નગર સ્ટેટનો વારસો બહુ જોરદાર નામ છે. આઈ વોઝ સો ઇમ્પ્રેસ અને એ નામના કારણે હું આજે અહીંયા આવવા તૈયાર છું. લોકલ વેપારીઓએ એમને નગર સેટનું એક પદ આપી દીધી. લોકોની લાઈફસ્ટાઈલ અને મારી ગરીબી આ બે ચીજે મને ઇન્સ્પાયર કર્યો કે આપણે સ્કૂટર પર જીવવા માટે પેદા નથી થયા. મુશ્किलों को टाल ना सको, मुश्किलों को मजा लेना चाहिए. મજા લેના છે. એક સામાન્ય મિડલ ક્લાસ ફેમિલી પાસે 25 લાખ રૂપિયા હોય તો એ ક્યાં રોકાણ કરે, કેમ કરે? તમે ફોરેનો ને ત્યાંથી ઇન્ડિયામાં બાય કરો તો ક્યાંક ફસાઈ જાય. 15 વર્ષ પહેલાં જે ચંદીગઢમાં ડેવલપમેન્ટ થયું હતું એ જ તમને ગ્રોથ સ્ટોરી નેક્સ્ટ 5 યર્સમાં. ઈગો તો હોવો જ જોઈએ. બહુ પાતળી લાઈન છે, અભિમાન અને સ્વાભિમાન. તો વાય દીવ? ખાલી ધંધો નથી કરવો પણ ક્લાયન્ટ્સને કે આપણા લોકોને કંઈક સામે મળવું પણ જોઈએ. આ આખો પોડકાસ્ટ જોજો અને ફાઇનલ ટેક એમનો અહીંયાથી આપણે શીખવા જેવું એ છે કે લાઈફમાં જે સક્સેસ મળે છે એના પછી એને બેલેન્સ કરીને કેમ જીવવું એ વસ્તુ જે જાણવાને શીખવા જેવી છે ને એ આ પોડકાસ્ટમાં તમને જોવા મળશે. અને આ પોડકાસ્ટ જોઈને બધાએ કંઈ ને કંઈ શીખવું જોઈએ અને એ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન પ્લીઝ તમારી લાઈફમાં કરજો. સંજય રાવલ છું. લગભગ જુદા જુદા ફિલ્ડના ઘણા બધા લોકોને હું મળું છું અને મળવા પાછળનો હેતુ માત્ર એટલો હોય છે કે એનાથી લોકો ઇન્સ્પાયર થાય, એમાંથી કંઈક એમને પ્રેરણા મળે. આજે હું વાત કરીશ કે જે રીતે ગુજરાત સરકારે દીવ, દમણ અને જે 3 સેલવાસાની અંદર જે આખો નવો પ્લાન લાવ્યા અને પછી એ શહેરોનો જે વિકાસ થવા માંડ્યો એમાં ત્યાંના લોકલ લોકોએ જે કોઈ કોન્ટ્રીબ્યુટ કર્યું એના વિશે મારે થોડીક વાત કરવી છે. અને એવું જ એક નામ કે જે દીવના નગર શેઠ, લગભગ અત્યારે 3જું જનરેશન છે એમનું, અને બહુ લેગસી લઈને એ લોકો એઝ અ બિલ્ડર, એઝ અ કન્સ્ટ્રક્શન લાઇનમાં આવ્યા છે અને એમનું જે અત્યારે 3જું જનરેશન છે એવા ધવલભાઈ આજે મારી સાથે છે. ધવલભાઈ કેમ છો? ઓલ ગુડ? ગરમી બહુ છે અમારા અમદાવાદમાં આજે. યસ. ધવલભાઈ દીવ પછી બોમ્બે ગયા, ત્યાંથી પછી દુનિયાભરમાં ભણવા માટે ફર્યા, બિઝનેસ માટે ફર્યા, પણ વતને એમને પાછું પોકાર્યું કે તમે પાછા આવો. અને એના નીચે હેઠળ અત્યારે લગભગ દીવમાં 3 પ્રોજેક્ટ્સ એમના અત્યારે ઓનગોઈંગ છે અને દમણ ને સેલવાસામાં એ લોકો ફ્યુચરમાં આવી રહ્યા છે. તો એના વિશે ઘણી બધી વાત કરતાં પહેલાં ધવલભાઈ કોણ છે એ તો આપણને ખબર હોવી જોઈએ. પ્રોજેક્ટ્સ પર તો પછી વાત કરશું. ધવલભાઈ, પહેલો મારો સવાલ છે કે નગર સ્ટેટનો વારસો બહુ જોરદાર નામ છે. આઈ વોઝ સો ઇમ્પ્રેસ અને એ નામના કારણે હું આજે અહીંયા આવવા તૈયાર છું કે આ જોરદાર નામ છે અને પછી ખબર પડી કે યુ આર ફ્રોમ ધેટ રોયલ ફેમિલી. તમારી જે આખી જર્ની છે એના વિશે થોડુંક કહો, પછી આપણે કામની વાત કરીએ. એટલે બેઝિકલી કલાંચન હીરાચંદ જે મારા ગ્રેટ ગ્રેન્ડફાધર હતા એમને એકચ્યુઅલી આ જર્ની સ્ટાર્ટ કરેલી ને દીવમાં એ ટાઈમે પોર્ચુગીઝ શાસન હતું. એટલે પોર્ચુગીઝ શાસન વખતે કેવું હતું કે વધારે કરીને દીવ ઇન્ડિયા સાથે મેનલેન્ડમાં કનેક્ટેડ નહોતું. તો દીવ, દમણ ને ગોવા જે બધા વધારે ઓળખાતું હતું તો એ પોર્ચુગીઝ લોકોનું એક મેન પોર્ટ હતું. અને પોર્ચુગીઝ શાસનના કારણે દીવના લોકો ખાસ કરીને મોઝામ્બિક બાજુ જે આફ્રિકામાં જે દેશ છે ત્યાં બધા બિઝનેસ કરવા જતા હતા. ઈસ્ટ આફ્રિકામાં ઘણો વેપાર થતો હતો. પોર્ટુગલ બહુ મોટો ટેક્સટાઇલ મેન્યુફેક્ચરર હતું. એટલે યુરોપથી બધું ટેક્સટાઇલ જે આફ્રિકા જતું એ પહેલાં મોઝામ્બિક જાય ને મોઝામ્બિકથી પછી આફ્રિકામાં જતું. એ જ રીતના ઘણો બધો અનાજ આફ્રિકાથી ને યુરોપથી દીવમાં આવતો. તો આ બધો વેપારમાં શું છે કે મારા ગ્રેટ ગ્રેન્ડફાધર, મારા જે આપણે પરદાદા કલાંચન હીરાચંદ જે નગર શેઠ બન્યા પછી એણે ઘણું બધું બિઝનેસ સ્ટાર્ટિંગથી સ્ક્રેચથી ગ્રો કર્યો ને એ મોઝામ્બિકમાં ઘણા વર્ષો રહ્યા, ત્યાં બિઝનેસ ડેવલપ કર્યો ને પછી એ રીતના દીવમાં ઘણો ડેવલપ કર્યો. ને એક લોકલ વેપારીઓનો એક ટ્રસ્ટ એટલો જીતી લીધો કે લોકલ વેપારીઓએ એમને નગર શેઠનું એક પદ આપી દીધી કે તમે અમારા નગર શેઠ એમ. વાહ. તો તમે આજે હવે બિઝનેસમાં આવ્યા છે તો તમારી એ જે પરંપરા હતી નગર શેઠથી માંડીને આજ સુધી, એવી કઈ એક વાત છે કે જે તમે આજે બી ઇમ્પ્લિમેન્ટ કરો છો? લોકોનો વિશ્વાસ જાળવી રાખવો. ઓકે. કેવી રીતે? એના માટે શું કોશિશ કરો છો? એના માટે એ જ છે કે તમે જે બોલો છો એ કરો અને જે કરી શકતા એ જ બોલો. ક્યાં બાત હે. સો નાઇસ. એવું કરો છો તમે, બરાબર? યસ. હવે તમે દીવમાં રહ્યા તો એક ગુજરાતી તરીકે તમે દીવ માટે શું ફીલ કરો છો કે શું થવું જોઈએ દીવમાં? મારા હિસાબે દીવ ઓરિજિનલી તો એમ તમે જુઓ તો આપણા ગુજરાતથી જ કનેક્ટેડ છે. ત્યાં જે ત્યાંના લોકો, ભલે પોર્ચુગીઝ શાસન હતું પણ ત્યાંના ઓરિજિનલ લોકો છે એ બધા આપણા ગુજરાતના જ છે. ખાસ કરીને રાજસ્થાન ને ગુજરાત બાજુથી માઇગ્રેટ થયા હતા. ઓકે. અને મને એમ દેખાય છે કે દીવ જે છે એ આપણા ગુજરાતીઓ માટે, દીવ હોય કે દમણ,
એક ગુજરાતીઓ માટેનું એક વતન, ગુજરાતનું જ વતન છે. હમ. અને ધીરે ધીરે જે રીતના સરકાર આને એટલું સરસ રીતના ડેવલપ કરે છે, અહીંયા બહુ સરસ એક સેકન્ડ હોમ માર્કેટ મને લાગે છે બિલ્ડ થશે ગુજરાતના લોકો માટે. જે બધી બાજુ તમે જુઓ તો બીજા સ્ટેટ્સમાં, મહારાષ્ટ્ર અને બધી બાજુ લોકો લોનાવાલા, કરજતમાં ઘરો લે છે. હા, લે છે. એ રીતના ગુજરાત માટે દીવ દમણ એક બહુ સરસ જગ્યા છે જ્યાં લોકો પોતાનું બીજું ઘર બનાવી શકશે હોલિડે હોમ તરીકે. તો તમે લંડન ગયા પછી પાછા દીવમાં તમને એમ થયું કે અહીંયા આપણા ગુજરાતમાં બી બિઝનેસ કરીએ, તો લંડને તમને એવું શું શીખવાડ્યું કે જે તમને અહીં શીખવા ના મળ્યું, અને અહીંયા એવું શું શીખ્યા કે જે તમને કદાચ વિદેશમાં શીખવા ના મળ્યું? એવું શું બેઝિક ડિફરન્સ શું તમે જુઓ છો? મને લાગે છે લંડનમાં બધું જ છે, બટ આપણું જે આપણા વતનમાં જે કલ્ચર છે ને એક આપણા લોકોની વચ્ચે એક આપણે કહીએ ને કે વ્યવહાર રાખવાનો એક આપણે હંમેશા વ્યવહાર રાખવામાં માનીએ ગુજરાતીઓ. કારણ કે મને લાગે છે ગુજરાતીઓ વેપારમાં આટલા આગળ એટલે જ છે કારણ કે એ લોકો વ્યવહાર રાખી શકે છે એકબીજા સાથે, જે વેસ્ટમાં મેં જરાય નથી જોયું. ઓકે. ત્યાં લોકો એકબીજાને કોઈ આંખની શરમ નથી રાખતા ને ના કોઈ વ્યવહાર નામની કોઈ વસ્તુ છે. અને પ્લસ પોઈન્ટ શું એમનો તમારી દ્રષ્ટિએ? પ્લસ પોઈન્ટ એ છે કે લોકો બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે ત્યાં. આર્ટિફિશિયલ નથી, જે અહીંયા નથી. ત્યાં લોકો વ્યવહાર રાખતા નથી પણ સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરે છે. અને જે કે એને સ્ટીક રહે, બરાબર. જે કે એને સ્ટીક રહે અને કે કોઈને સારું લગાડવા માટે કરીને સમય નો બરબાદ કરે તમારો. એને તમને મોઢે ના પાડવું નથી, મળવું તો તમને મોઢે ના પાડી દેશે, ને મળવું છે તો હા પાડી દેશે. હું જોઉં છું ને હું વિચારું ને પૂછી આવું ને કરું ને એવી બધી વાતો ક્યારે કોઈ ગોળ ગોળ નહીં, સીધું સ્ટ્રેટ ફોરવર્ડ જે હોય એટલે પણ એમ લાગે કે કોઈ લોકો તમારો ટાઈમ નો વેસ્ટ કરે ગોળ ગોળ ફરાવી. ઓકે. થોડીક આગળ વાત કરતા પહેલા ઘણા બધા નિર્ણયો આપણે નાના મોટા લેતા હોઈએ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી, તો એવો કોઈ નિર્ણય લીધો અને પછી તમને ડાઉટ્સ ગયો કે સાલો લોચો મારી દીધો અને પછી પાછું તમે એને પૂરું કર્યું હોય, એવું કોઈ વાર લાઈફમાં બન્યું છે? કેમ કે આજના યુથનો આ બહુ મોટો પ્રશ્ન છે કે કામ શરૂ કરતા પહેલા બહુ કન્ફ્યુઝન હોય, પછી લેવું, ગાડી ઓવરટેક કરવું કે ના કરવું, એમાં ઠોકાઈ જાય. તો તમારી લાઈફમાં એવું કંઈક બન્યું કે જ્યારે નિર્ણય લીધો પછી એમ થયું કે આ ખોટો લેવાઈ ગયો, પણ છતાં બી પછી એને પાર પાડ્યું, એવું બન્યું છે કોઈ વાર? એટલે જ્યારે એકચ્યુઅલી હું કહું તો દીવમાં જ જ્યારે મેં શરૂઆત કરી ત્યારે બધા કહેતા હતા કે તું ખોટો અહીંયા આવ્યો, અહીંયા કોઈ તારાથી ઘર લેવાનું નથી, આ તું જે બધું બનાવવાની ટ્રાય કરે ટાઉનશીપ ને બધું, આ જગ્યામાં કોઈ આવશે નહીં. તો તોય મેં જીત કરીને કર્યું ચાલુ કે મને ખબર નહીં એ મને આ જગ્યાથી એક અટેચમેન્ટ હતી ને મને મજા આવતી હતી રહેવાની. મને એમ થયું જ્યાં મજા આવે ત્યાં જ ધંધો કરે. ક્યાં બાત હે. એટલે મેં ચાલુ કર્યું કામ. પછી થોડોક ટાઈમ થયો ત્યારે સ્ટાર્ટિંગમાં જોયું કે વેપાર એટલો થતો નહોતો, તો ત્યારે એક પોઈન્ટ આવી ગયો હતો કે મને એમ લાગ્યું કે આ કંઈક મારાથી ભૂલ થઈ છે. પણ એ પછી મેં વિચાર્યું કે થોડુંક આઉટ ઓફ ધ બોક્સ વિચાર્યું કે દીવ દમણના મેઇન લોકો 90% કે 80-90% પોપ્યુલેશન યુરોપમાં રહે છે. એટલે મેં વિચાર્યું કે આપણે યુરોપમાં જ આપણી ઓફિસ કરી નાખીએ. થોડોક તકલીફ પડશે આવ જાવ કરવા માટે, પણ આપણે અહીંયા વેચવા કરતાં ત્યાં વેચવા વયા છે. જેવું મેં એ કર્યું એટલે ફટાફટ મેં જોયું કે મારો આખો પ્રોજેક્ટનો ટર્ન અરાઉન્ડ થઈ ગયો ને બહુ ડિમાન્ડ વધી ગઈ. એટલે ત્યાંના લોકો અહીંયા ઇન્વેસ્ટ કર્યું? કારણ કે એ મૂળ તો છે દીવના જ, જે દીવ દમણના જે રૂટ્સ છે એ જ બધા માઇગ્રેટ થઈને યુરોપ ને યુકે ને પોર્ચુગલ ગયા. એટલે મેં કીધું કે હવે આ લોકોને પાછા લઈ આવીએ આપણે. ધેટ્સ ગ્રેટ. સંજયભાઈ, એકચ્યુઅલી હું તો તમને જોઈને ઇન્સ્પાયર થઈને અહીંયા તમારી સાથે વાત કરવા આવ્યો, બટ મેં જોયું જ કે તમે આટલા બધા ગુજરાતીઓને ઇન્સ્પાયર કરો છો ને કેટલા બધા લોકોને ઇન્સ્પાયર કર્યા છે, પણ તમને કોણે ઇન્સ્પાયર કર્યા? એવું કોઈ ખાસ તો નથી, પણ મારી ગરીબી એ, આઈ એમ ફ્રોમ વેરી પુઅર ફેમિલી અને નો ટોયલેટ, નો ફેન ઇન માય હાઉસ. આઈ વોઝ વેઇટર વેન આઈ વોઝ ઇન કોલેજ. તો એવરી ડે આઈ થિંક ઓફ મની, કે હાલ આપણી પાસે પૈસા કેમ નથી. અને પછી આઈ ગોન થ્રુ મોર દેન 4,000-5,000 બુક્સ ઇન માય લાઈફ. અને મને એમ લાગ્યું કે માણસ જો નક્કી કરે ને એનામાં એક ડિસિપ્લિન આવે તો એ કંઈક કરી તો શકે છે. 100 બાયોગ્રાફીઝ વાંચી. આઈ મેટ હન્ડ્રેડ્સ પીપલ ઓફ દુનિયાના જે કરોડપતિઓને બધાને મળ્યો રૂબરૂ, અને પછી મને ખબર પડી કે આ એક જ ચીજ છે કે ડિસિપ્લિનથી લાગેલા રહો તો પૈસા તો બને છે અને નામ પણ બને છે. અને મેં ઇટ્સ અ જર્ની ઓફ 30 years અને મેં કર્યું તો ભગવાને અહીં બેસાડ્યા. એટલે લોકોની લાઈફસ્ટાઈલ અને મારી ગરીબી, આ બે ચીજે મને ઇન્સ્પાયર કર્યો કે આપણે ખાલી સ્કૂટર પર જીવવા માટે પેદા નથી થયા. યસ. સો વોટ ઇઝ ધેટ વન લાઇન યુ લીવ બાય? મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, મહેનત કરવાની તોડી નાખે એવી, અને એનું જે રિઝલ્ટ આવે
એમાં ખુશ રહેવાનું, અને જો એ ઊંધું આવે તો બી ખુશ રહેવાનું કે એમાં ઈશ્વરનું ચાહ્યું છે. મારે ડૉક્ટર બનવું હતું, હું ન બની શક્યો કેમ કે આજે અહીંયા બેસવાનું હતું. ડાયમંડના બિઝનેસમાં જબરજસ્ત લોસ કર્યો 93માં કેમ કે આજે અહીંયા બેસવાનું હતું. તો જ્યારે જે કંઈ બી બન્યું એ સારા માટે જ બન્યું. આજે એવું લાગે છે, એ દિવસે એવું લાગતું હતું. એટલે આ વન લાઈન છે કે જે થાય તે સારા માટે. મને તમારી જેમ જ કોઈક એક સિનિયર વ્યક્તિ મળેલા, આપણા ઇન્ડિયન જ છે, યુકેમાં, ને આ જ વાત એકવાર અમારું એક કંઈક કામ થતું નહોતું તો મને જરાક એને ટેન્શનમાં જોયો. તો મને કે દીકરા શું થયું? મેં વાતો કરી ને પછી આ જ લાઈન એને આવી રીતના જ મારી કે મુશ્किलों को टाल ना सको तो मुश्किलों का मजा लेना चाहिए. મજા લેના चाहिए. અઘરું છે, પણ સાયકલ ના આવડે તો તમે પડી જાઓ, પણ સાયકલ આવડી જાય તો બે હાથ છૂટા રાખીને ચલાવી શકો. રાઈટ. એટલે તમે યુઝ ટુ થઈ જાઓ કે અને યુ હેવ નો ઓપ્શન. વેન યુ હેવ બેડ ટાઈમ, કાં એને બદલી નાખો ને ક્યાં સ્વીકારી લો. બરાબર. યસ. ધવલભાઈ, ગુજરાતીઓ બહુ જ પાક્કા હોય છે દુનિયાભરમાં બિઝનેસમાં અને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં. તમે જ્યારે દીવમાં આવો કોઈ પ્રોજેક્ટ્સ લઈને આવો અને એક સામાન્ય મિડલ ક્લાસ ફેમિલી પાસે 25 લાખ રૂપિયા હોય તો એ ક્યાં રોકાણ કરે, કેમ કરે, તમે એને શું એક્સ્ટ્રા આપી શકશો, અથવા તો એને પસ્તાવો ના થાય એવું કરવા માટે તમે શું સજેસ્ટ કરો છો? પહેલી વાત તો મેં મારા એક્સપિરિયન્સથી શીખ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટના એકચ્યુઅલી મેઇન તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ ને તો 3 જ એસેટ ક્લાસ છે. પહેલું છે જમીન મકાન, બીજું છે સોનું, અને ત્રીજું આપણા દેશની ઇકોનોમી એટલી સરસ ને ફાસ્ટ ભાગે છે એ માટે હું કહું મ્યુચ્યુઅલ ફંડ્સ. એટલે આ 3 સિવાય મને નથી દેખાતું કે ચોથું ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો. પણ એક ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો જે છે પોતાની ઉપર, એ છે પોતાના બિઝનેસમાં. એ આખું એક ચોથું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. પણ સેફ ઇન્વેસ્ટમેન્ટ્સમાં 3 જ ઇન્વેસ્ટમેન્ટ આજની તારીખે આપણે જોવા જઈએ કે તમારે પૈસા નાખીને ભૂલી જાઓ ને આખા ઇન્ડિયામાં ક્યાંય પણ તમે ઇન્વેસ્ટ કરો, મને દેખાય છે કે તમારી દ્રષ્ટિએ આ 3માં વધારે, આપણે કોઈ બિઝનેસ પોલિસીની વાત નથી કરતા, પણ તમારી દ્રષ્ટિએ આજે તમારી પાસે 25 લાખ જ છે અને તમારે ઇન્વેસ્ટ કરવા તમે 3માં કરો કે શેમાં કરો વધારે? મારી પાસે 25 લાખ જ હોય તો હું 3માં કરું. ઓકે. પણ મારી પાસે 25 લાખ એક એસેટ ક્લાસ માટે હોય તો હું પ્લોટ જ લઉં. ઓકે, જમીન જ લો? જમીન લઉં. કન્સ્ટ્રક્ટેડ એરિયા નહીં? કન્સ્ટ્રક્ટેડ એરિયા લઉં તો પછી ઘર લઉં. હા. ફ્લેટ ના લઉં. આગામી 10 વર્ષમાં ગુજરાતભરમાં જે રીતે લોકો પ્રોપર્ટી માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે, તો તમે 10 વર્ષમાં ગુજરાતને અને દીવને ક્યાં જોઈ રહ્યા છો કે ક્યાં શું થઈ રહેશે? નોટ પોઈન્ટ એકચ્યુઅલી એઝ અ બિઝનેસમેન ઓર ગુજરાતી તરીકે કે તમે કઈ રીતે જોઈ રહ્યા છો ડેવલપમેન્ટને? હું કહું સંજયભાઈ, પહેલી વાત તો આફ્ટર ટ્રાવેલિંગ સો મચ એવરીવેર ઓલ ઓવર ધ ગ્લોબ, મેં એક ચીજ સ્ટડી કરી છે કે ગુજરાતીઝ આર વેરી ગુડ ઇન બિઝનેસ બિકોઝ આપણું છે ને કલ્ચર બિઝનેસ છે. ઇફ યુ આર કમિંગ ફ્રોમ અ ફૂટબોલર ફેમિલી, એના છોકરાઓ સવારથી સાંજ ફૂટબોલનું જ વિચાર કરશે. ને કોઈ અગર એક પ્રોફેસરના ફેમિલીથી આવે તો એના છોકરાઓ દિવસ રાત બુક્સનું જ વિચાર કરે. એ રીતના મેં જોયું છે કે ગુજરાતીઓના ફેમિલીઝમાં દિવસ રાત આપણા વડીલો પણ જે ફોન ઉપર ખાલી વેપારની જ વાતો કરતા હોય ને, તો નાનપણથી છોકરાઓ પણ એ સાંભળીને વેપાર ઇનબિલ્ટ શીખી જાય. અને આના કારણે આઈ સી દેટ બિકોઝ ધ ગવર્મેન્ટ આટલું બધું ઇન્ડિયા લેવલે ઇન્વેસ્ટમેન્ટ કરીને આખી આપણી ઇકોનોમીને ઉપર લાવે છે, આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરસ બનાવે, અને વેસ્ટર્ન ઇન્ડિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો મને લાગે છે વર્લ્ડ લેવલનું બની ગયું છે વિથ એવરીથિંગ દેટ ઇઝ હેપનિંગ, જે રોડ્સ, બુલેટ ટ્રેન્સ, બધું. તો આઈ સી ગુજરાત વિથ અ બિગેસ્ટ બિઝનેસ કમ્યુનિટી ઓફ ઇન્ડિયા, ગુજરાત વિલ બી ફર્સ્ટ ઓફ ઓલ ધ નંબર 1 સ્ટેટ ઓફ ઇન્ડિયા. And it should come in next top 10 states world over. અને વાત રહી દીવ દમણ સિલવાસાની, આ એક ગુજરાતને એક સપોર્ટમાં એક એક્ઝોટિક ડેસ્ટિનેશન્સ જે બન્યા છે ને સરકારે એને આટલા સરસ રીતના ટ્રાન્સફોર્મ કર્યા છે, આટલું મસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. આઈ સી કે ઇન ધ નેક્સ્ટ 10 years ગુજરાત અને દીવ દમણ સિલવાસા એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ ગો 5x ફ્રોમ હિયર. તમે અહીંયા એક, હું અમદાવાદમાં ઘર લઉં, ફ્લેટ લઉં અને એક દીવમાં લઉં તો પ્રાઇસમાં કેટલો ફરક છે? હું કહું બહુ ફરક નહીં દેખાય તમને. ઇનફેક્ટ અમને ઘણીવાર લોકો કહે છે કે તમે દીવમાં તો પ્રોપર્ટીના પ્રાઇસીસ મુંબઈ ને અમદાવાદ જેટલા છે. બટ એનો રીઝન એ છે કે તમે જોશો તો અમદાવાદમાં નો ડાઉટ પબ્લિક વધારે છે, ડિમાન્ડે વધારે છે. દીવમાં થોડાક પબ્લિક ઓછી છે, બટ
સપ્લાય બહુ લેસ છે. જ્યાં આગળ સપ્લાય કોસ્ટલ એરિયાઝમાં મેઇન શું હોય કે સપ્લાય ઓફ લેન્ડ ઓછી છે. તમે દીવ જાઓ, દમણ જાઓ કે સાઉથ બોમ્બે જોઈ લો, જ્યાં જ્યાં પણ કોસ્ટલ એરિયાઝ છે ત્યાં તમને સપ્લાય ઓફ લેન્ડ ઓછી થતી જાય એમ પ્રાઇસ વધતા જાય. તો એ રીતના અમદાવાદ છે એ મોટો વિસ્તાર છે અને એક્સપાન્ડ થઈ રહ્યો છે ચારે બાજુ. એક્સપાન્ડ થવા માટે જગ્યા છે, જમીનો છે, પણ અહીંયા આગળ નથી. એટલે અહીંયા જે રીતના ડિમાન્ડ આવી રહી છે સામે સપ્લાય એટલી ઓછી છે, તો આઈ કેન સી ધ માર્કેટ વિલ ગ્રો એટલીસ્ટ 3 times, 4 times, 5 times in the next 10 years. ઓકે, ગુડ. સંજયભાઈ, આપણે ગુજરાતીઓમાં ખાસ કરીને તમે જોશો તો થોડુંક આપણને વેપાર અને પૈસા માટેનું થોડુંક ઇન્ક્લિનેશન વધારે હોય છે. તમારા હિસાબે લોકો પૈસા માટે કામ કરવા જોઈએ કે એક સ્ટેટસ માટે કામ કરવું જોઈએ? આમ તો પૈસા અને સ્ટેટસ બે વાત તો એક જ છે, પણ પહેલાં માણસની નીડ હોય છે, મેટર ઓફ સર્વાઈવલ હોય છે, પછી એની લક્ઝરી આવે છે અને પછી ઇન્વેસ્ટમેન્ટ આવે છે. પણ હું એવું માનું છું કે દરેક માણસે પૈસા માટે જ કામ કરવું જોઈએ. અને પૈસા કમાવા એટલે બાય પ્રોડક્ટમાં સ્ટેટસ ને બધું તો આવતું જ જતું હોય છે. પછી તો ગાડો બી ડાયો થઈ જાય છે. પૈસા આવે એટલે કઈ ગાડી લેવી, કેવા કપડાં પહેરવા, એને બધી આવડી જતી હોય. ઓર્ગેનિક ખાવાનું ખાવા માંડે, બધું પછી એટલે પેલા ઓર્ડિનરી નથી હવે કે આ તળેલું નહીં ખાવાનું, બધું સમજી જાય છે. પણ હું એવું માનું છું કે ગુજરાતી તો રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે. એટલે ગુજરાતીને શીખવાડવાનું ના હોય, પણ ગુજરાતીઓએ માત્ર પૈસા માટે, અને હું તો તમામ લોકોએ કે પૈસા ભગવાન નથી પણ ભગવાનથી ઓછું બી નથી. એટલે તમે જ્યારે પૈસા માટે કામ કરો છો એટલે પૈસા આવે છે. અને પૈસા માટે કામ કરવાની એક જ રીત છે કે તમે જે કરો તે બેસ્ટ કરો. અને તમે જ્યારે બધું બેસ્ટ કરો એટલે બાય પ્રોડક્ટમાં પૈસો આવે છે. એટલે પૈસો આવે એટલે સ્ટેટસ આવે, પછી તો બધું ઓટો મોડ ઉપર ચાલે છે. તો આપણા આજના ગુજરાતી યંગસ્ટર્સ માટે તમારી પાસે શું મેસેજ છે એમને દેવા માટે? આપણી તો કોઈ ઓકાત નથી કે આપણે યંગસ્ટરને મેસેજ આપી શકીએ, પણ બહુ ડિસિપ્લિન લાઈફ હોવી જોઈએ. અને પૈસા વગર કશું નથી. યુથ આજે કસરત કરતો નથી, જિંદગીનો અસલી નશો નથી ચડતો, એટલે ડુપ્લિકેટ નશાઓ કરે છે. ડ્રગ્સ, સિગરેટ, પાનના ગલ્લે છોકરીઓ અત્યારે તો ઊભી હોય છે, એટલે બહુ દુઃખ થાય છે. પણ મા બાપ સાથેનું જે કમ્યુનિકેશન હોવું જોઈએ, જે જનરેશન નથી પણ કમ્યુનિકેશન ગેપ છે એ ઓછો થવો જોઈએ. મા બાપ સાથે મેક્સિમમ બેસવું જોઈએ. તમે જેમ આજે નગર શેઠ નામ રાખ્યું, તમારા 3જી, 4થી, 5મી પેઢીનું તમે આજે લઈને બેઠા છો તો તમે ઊભા છો. એટલે આપણા રૂટ્સથી આપણે તૂટી ગયા છીએ. એટલે આ કોવિડ કેમ આવ્યો? તો ભગવાન એટલે મોકલે છે કે પરિવાર સાથે તમે બેસો, પણ આપણે સમજ્યા નહીં. એટલે ફેમિલી લાઈફ તમારી સ્ટ્રોંગ હોવી જોઈએ. આ 35 કરોડનું બોડી આપ્યું છે ભગવાને, તો તમારે એને મસ્ત. આઈ એમ 60, હું આજે બી 100 પુશઅપ મારું છું, સવારે 1.5 કલાક જીમ કરું છું. નો ડાયાબિટીસ, નો બીપી, નથિંગ. મસ્ત. મારો દીકરો હમણાં હાઇરોક્સમાં નંબર 1 આવ્યો ગુજરાતમાં. તો મને એમ થાય છે કે તન અને મન સરસ હોય તો ધન આવે. એટલે માણસે એના માટે કામ કરવું જોઈએ. જે કરો તે બેસ્ટ કરો. મા બાપને પગે લાગીને નીકળવું. જીવનસાથી નક્કી છે તો ચક્કરોમાં પડવું નહીં, એ નક્કી જ છે. અત્યારે બધી એનર્જી છોકરાઓની એક છોકરી પાછળ કે છોકરીઓની એક છોકરા પાછળ. એટલે જે ઉંમરે પૈસા બનાવવાનો હોય છે, કેરિયર બને, એ જ ઉંમરે આ બધી ફાલતુના ચક્કરોમાં પડે છે. એને ખબર છે મા બાપ, ભાઈ બહેન, જીવનસાથી તો નક્કી છે, બરાબર, તો ટાઈમ બગાડવાની ક્યાં જરૂર છે? આવે એટલે પરણી જવાનું. એમાં કંઈ બહુ દાલદર મારવાનું નથી, બધા થઈ જાય છે બધાનું. એટલે આ બધી ચીજોથી હટીને છોકરાઓ આજે છે અને જે એમાં લાગેલા રહે છે. અમારા જેવા વેઇટર હતા, આજે પોતાની 2 હોટલ્સ છે, પણ અમે કોઈ દિવસ આ આઈ લવ યુ વાળા ચક્કરમાં પડ્યા નથી કે બધી એનર્જી માત્ર પૈસા કમાવો પર, કોઈ ફાલતુની વાત નહીં. 5 મિનિટ છે નહીં આપણું કોઈ લઈ જાય. આ વાતો બધી જો યુથ કરે તો પૈસો તો બાય પ્રોડક્ટમાં આવે જ છે. રાઈટ, યસ. ધવલભાઈ, NRI એટલે જે ગુજરાત બહાર અથવા ભારત બહાર, એ લોકો ઇન્ડિયામાં અથવા અહીંયા રોકાણ કરતાં થોડા ડરે છે. દે હેવ સમ ડાઉટ્સ ઇન ધેર માઇન્ડ કે ભાઈ કેવું થશે, પૂરું કરશે કે નહીં કરે, થશે કે નહીં થાય, અથવા મારી જોડે વિશ્વાસઘાત થશે, છેતરપિંડી થશે, હું ગોવા જઉં, શું કરવા દીવમાં આવું, આવા બધા પ્રશ્નો હોય છે. તો તમારી દ્રષ્ટિએ NRIએ શું એનું જે માઇન્ડસેટ છે એ બદલવા માટે તમે શું સલાહ આપો છો કે શું કરે તો એને શું ધ્યાન રાખે તો એને અહીંયા ક્યારે કોઈ ચીટ ના કરી શકે? મેં જોયું છે કે NRIઓ આપણા ઇન્ડિયાના ખાસ કરીને શું છે કે એકબીજાને પૂછીને બધું લઈ લે. જ્યારે તમે જુઓ ને વેસ્ટર્ન વર્લ્ડમાં આજે લોકો ઇન્ડિયામાં બેઠા બેઠા લોકો દુબઈમાં, યુકેમાં, યુએસમાં પ્રોપર્ટી આપણે બાય કરીએ છીએ તો એ કંઈ ફસાતા નથી. બિલકુલ, બધું એકદમ ટ્રાન્સપરન્સી જ હોય. પણ તમે ફોરેનો ને ત્યાંથી ઇન્ડિયામાં બાય કરો તો ક્યાંક ફસાઈ જાઓ. કારણ કે પહેલી વાત તો તમે એકબીજાને પૂછીને લ્યો છો, અને એમાં શું થાય કે ઘણીવાર મીડિયેટર્સ હોય એ તમને ઊંધા રવાડે ચડાવી દે ને તમે એમાં ફિટ થઈ જાઓ, ફસાઈ જાઓ. બટ NRIઓ માટે ખાસ કરીને પહેલાં તો હું હંમેશા જેટલાય અમારે NRI કસ્ટમર્સ, ક્લાયન્ટ્સને મળું છું
પહેલાં તો હું એક જ ચીજ કહું કે તમે ઇન્ડિયામાં પ્રોપર્ટી લ્યો, ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીનો ભાગ બનો ને તમારા રૂટ્સ ત્યાંથી કાપતા નહીં, અને કાપી લીધા હોય તો પાછા રૂટ્સ નવા ક્યાં બનાવો. બાત હે, સો નાઇસ. અને અગર એનઆરઆઈઓને બાય કરવું હોય ઇન્ડિયામાં તો ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ કે કોઈ પણ જગ્યા હોય, દીવ હોય, દમણ હોય, ગોવા હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે કોઈ પણ ઇન્ડિયાનો ભાગ હોય, એ લોકોએ એક પ્રોપર લોયર અને એક પ્રોપર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ આ બેની ખાલી એડવાઇસ લઈ લઈને જાય તો ક્યારે ફસાય નહીં. ક્યાંય ફસાય નહીં. બિલકુલ. કારણ કે ઘણા લોકો પૈસા મોકલવામાં, લાવવામાં, લઈ જવામાં મિસ્ટેક્સ કરતા હોય છે, અને ઘણા લોકો જ્યારે પ્રોપર્ટી બાય કરવા જાય ત્યારે પ્રોપર વકીલની સલાહ લીધા વગર ડાયરેક્ટલી એ લોકોને કોઈક મીડિયેટર કંઈક કહી દે ને એ લોકો પૈસા આપી આવે ને પછી ફસાઈ જાય છે. આઈ થિંક આ બે જણની પ્રોપર એડવાઇસ તમે લઈ લો તો પછી પ્રશ્ન નથી આવતો. યા. અચ્છા, તમે મારે પ્રોપર્ટી લે તો હું ગોવાને બદલે દીવમાં શું કરવા લઉં? સો બેઝિકલી આ ક્વેશ્ચનમાં હું એમ કહીશ કે ગોવામાં બે ભાગ છે, નોર્થ ગોવા અને સાઉથ ગોવા. તમે જોશો ને તો સાઉથ ગોવા છે ને એકદમ કામ, પ્લેઝન્ટ, પીસફુલ છે, ને નોર્થ ગોવા છે એ એકદમ ફૂલ નોઇઝી ને પાર્ટી ને બધું લોકો કરવા ત્યાં જતા હોય છે, કસિનો લાઈફ ને બધું જીવા. એ જ રીતના તમે આજે પણ જોશો ધ ડેવલપમેન્ટ, બિકોઝ દમણ ઇઝ ક્લોઝર ટુ સુરત ને અમદાવાદ ને બોમ્બે, તો કદાચ ક્રાઉડ વધારે ત્યાં આગળ નાઇટ લાઈફ ને એન્જોયમેન્ટ કરવા વધારે દમણ જાય છે. તો દમણ તમને થોડોક નોર્થ ગોવા ફિલિંગ આવશે, અને દીવમાં તમને સાઉથ ગોવાની ફિલિંગ આવશે, કારણ કે દીવ વધારે પ્લેઝન્ટ છે, અને ખાસ કરીને ત્યાં આટલા બધા સરસ તીર્થધામ, આપણું સોમનાથ મંદિર ખાસ એકદમ પાસે જ છે. બિલકુલ. અને દીવ ઇટસેલ્ફ હેઝ મોર દેન 400-500 ટેમ્પલ્સ, આટલા નાના આઇલેન્ડ ઉપર. એટલે એ એક ત્યાં તમને છે ને એક સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન્સ ને એનર્જીઝ બહુ સ્ટ્રોંગ ફીલ થશે. વાહ. ગોવાને બદલે દીવમાં કેમ ઇન્વેસ્ટમેન્ટ કરું? ગોવાના બદલે દીવમાં એટલે ઇન્વેસ્ટ કરો બિકોઝ ગોવાનો જે ગ્રોથ સ્ટોરી જે ચાલતી હતી, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર 15 વર્ષ પહેલાં સ્ટાર્ટ થયું હતું, એ બધું બની ગયું, લોકો ઘણા બધા ત્યાં આવી ગયા, ઘણી બધી લેન્ડ સેલ થઈ ગઈ છે. અત્યારે જે ગ્રોથ સ્ટોરી સ્ટાર્ટ થઈ છે એ દીવ દમણની ચાલુ થઈ છે. ઓકે, એટલે જે 15 વર્ષ પહેલા ગોવામાં થયું હતું એ હવે અહીંયા સ્ટાર્ટ થયું છે. જે દીવ દમણ સિલવાસા આજે છે, આજે 15 વર્ષ પહેલા જે ચંદીગઢમાં ડેવલપમેન્ટ થયું હતું ચાલુ, જેનાથી આજે ચંદીગઢ આટલું સરસ બ્યુટીફુલ ને આટલા પ્રાઇઝીસ વધી ગયા, એ તમને ગ્રોથ સ્ટોરી નેક્સ્ટ 5 યર્સમાં દીવ દમણ સિલવાસામાં દેખાશે. ઓકે, એટલે ધીસ ઇઝ અ બેઝિક ડિફરન્સ કે ત્યાં સેચ્યુરેશન આવી ગયું છે, અહીંયા શરૂઆત છે. એક્ઝેક્ટલી. ને બીજી વસ્તુ એ છે કે દીવ દમણ સિલવાસા આપણી ગુજરાતની મેઇનલેન્ડને અડીને છે. તો આજે ગુજરાતીઓ માટે, જે ખાસ કરીને સાઉથ ગુજરાત, નોર્થ ગુજરાતમાં રહે છે, એ લોકો માટે ધ બેસ્ટ પ્લેસ ટુ ઇન્વેસ્ટ અને ટુ હેવ અ સેકન્ડ હોમ ડેસ્ટિનેશન ઇઝ નથિંગ બેટર દેન દીવ દમણ સિલવાસા. આ તો હું સમજી ગયો કે દીવમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, પણ દીવ કેન્દ્ર શાસિત છે, દીવ દમણ સિલવાસા. તો કેન્દ્ર શાસિત હોવાના કારણે મને કોઈ એક્સ્ટ્રા ફાયદો થવાનો એઝ અ ઇન્વેસ્ટર અથવા કસ્ટમર તરીકે? ઘણો થશે. એનું કારણ એ છે કે પહેલાં તો કેન્દ્ર શાસિત હોવાના કારણે સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે યુનિયન ટેરિટરી સેન્ટ્રલ ગવર્મેન્ટની પ્રાઇડ છે. એટલે ડેવલપમેન્ટ ઓફ યુનિયન ટેરિટરી ઇઝ ધ મસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. બીજું છે કે અહીંયા જે ડેવલપમેન્ટ થશે એ નોર્મલી જે બીજા સ્ટેટ્સમાં ઘણું બધું પોલિટિકલ ઇન્ટરફિયરન્સ હોય, ઘણા બધા બીજા ઇશ્યુઝ હોય છે, એ બધી ચીજ તમને ક્યારે દીવ દમણ ને સિલવાસા ને આ બધી જગ્યાઓમાં જોવા નહીં મળે. ત્રીજું એ છે કે અહીંયા આગળ કાનૂન કાયદા એટલા સ્ટ્રિક્ટ છે કે જગ્યા એકદમ ક્રાઇમ ફ્રી છે. અચ્છા, નો ક્રાઇમ? નો ક્રાઇમ. જે તમે લોકો એમ કે દુબઈમાં નો ક્રાઇમ, એમ તમે દીવ દમણ સિલવાસામાં કહી શકો કે દેર ઇઝ નો ક્રાઇમ. આ તો મને આજે પહેલી વાર ખબર પડી કે દીવમાં આટલી મજા હોવા છતાં કોઈ ક્રાઇમ રેટ જ નથી. એ તો સૌથી મોટો ફાયદો છે. એટલે આજે હું એમ કહું કે એનઆરઆઈઓ માટે દીવ દમણ સિલવાસા ઇઝ વાય ઇઝ અ બિગ અટ્રેક્શન, કારણ કે એ લોકો જે રીતના ફોરેનમાં રહે છે, જ્યાં એ લોકોને માટે સૌથી પહેલી ચીજ હોય છે નો ક્રાઇમ. એ લોકોને ક્રાઇમના મગજમારીમાં નથી પડવું. તો ફોર ધેમ ધીસ પ્લેસ ઇઝ ધ બિગેસ્ટ અટ્રેક્શન. ઓકે. ને તમારી ગુજરાતની મેઇનલેન્ડ ભૂમિના અડીને છે આપણી આ જગ્યા, એટલે યુ ડોન્ટ ફીલ કે તમે ગુજરાતની બહાર છો. હા, બિલકુલ. આમ તો ઉના એટલે બધા નજીક એક જ લાગે એમ આપણે કહીએ છીએ ખાલી જુદું. અને બિકોઝ સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડર જે ઘણું બધું પોલિટિકલ ઇન્ટરફિયરન્સ ઓછું થઈ જાય અને ક્રાઇમ ફ્રી જગ્યા જે મેન્ટેન થઈ શકે છે, ધીસ ઇઝ બિકોઝ ઓફ કે ડાયરેક્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટનું આમાં ગવર્નન્સ છે. અને બીજું કોઈ મને ટેક્સ બેનિફિટ કે એવું કંઈ? ટેક્સ બેનિફિટ
એટલી બધી ટેક્સ બેનિફિટ હવે નથી, બટ યસ તમને બેઝિકલી આજકાલ મીન્સ ગાડીઓમાં ને એ બધામાં જે તમે કાર રજિસ્ટ્રેશન ને બધું કરો છો એમાં ઘણો મોટો બેનિફિટ થાય છે બધાને આજે પણ. એટલે ઘર ત્યાં લો ને ત્યાં કરાવો તો તમને એ તમે ઘર બેનિફિટ. ત્યાં લ્યો અને તમારી કાર ત્યાંના એડ્રેસ પર રજીસ્ટર કરો તો તમે ઘણો એવો સારો એવો સ્ટેમ્પ ડ્યુટી બચાવી લ્યો તમારી. ડીડી લાગે, ડીડી. હા, ડીડી લાગે. સંજયભાઈ, એકચ્યુઅલી આટલા બધા એનઆરઆઈઓને હું જ્યાં મળું છું ત્યારે એક ચીજ જોઉં છું કે યુકેમાં, યુએઈ, યુએસ ત્યાં આગળ લોકો કલ્ચરલી વધારે એક્ટિવ છે અને સ્પિરિચ્યુઅલી પણ ઓફકોર્સ એક્ટિવ છે. પણ ઇનફેક્ટ એ જ વસ્તુ હું જોઉં જ્યારે ઇન્ડિયામાં જોઉં છું તો એ વસ્તુ ઉલટાની થોડી ઘટતી દેખાય છે ન્યૂ જનરેશન, યંગ જનરેશનમાં. સો વોટ ડુ યુ થિંક આનો રીઝન શું હશે? મને ઘણીવાર એમ લાગે છે કે આ જ્યાં સ્કેરસિટી હોય ને ત્યાં લોકોને વધારે એ તરફ ઓલું અટ્રેક્શન થતી હોય ને જ્યાં બહુ હોય ને ત્યાં લોકોને કદાચ અટ્રેક્શન ઓછું થઈ જાય. એટલે ઘર કી મુર્ગી દાલ બરાબર. ઓકે. આઈ ટ્રાવેલ એક્રોસ ધ વર્લ્ડ અને હું આ બિલકુલ તમારું ઓબ્ઝર્વેશન સાચું છે. એનું કારણ મને એવું લાગે છે કે અહીંથી જ્યારે મા બાપ ત્યાં જાય છે અને ત્યાં બચ્ચાઓ પેદા કરે છે ત્યારે એમને એક ફિયર હોય છે કે આ બચ્ચાઓ મારા કંટ્રોલમાં નહીં રહે, એટલે એના ઉપર વધારે ફોકસ કરે છે. અહીંયા મા બાપને એમ થાય ક્યાં જવાનો છે, રાઈટ, એટલે પેલો બગડીને છેલ્લી કક્ષાએ પહોંચી જાય છે. બીજું, આપણા સો કોલ્ડ ધર્મગુરુઓ, સાધુ સંતો એ ત્યાં ફ્રિકવન્ટલી વિઝિટ કરે છે અને ઓછા ગુજરાતીઓ હોવાના કારણે અથવા ઓછા ઇન્ડિયન્સ હોવાના કારણે એમને બધાને મળે છે. ત્યાં એ રેગ્યુલર એમને મંદિરોમાં બોલાવે છે, એટલે લોકો એક કનેક્શનમાં રહે છે. ત્યાં સવારની સભાઓમાં લોકો જાય છે, સાંજની સભાઓમાં જાય છે, રવિવારની સભાઓમાં જાય, અને એ બહુ સારું કામ કરી રહ્યા છે. જ્યારે અહીંયા પબ્લિકની પ્રમાણમાં એ 5% નથી, ત્યાં પબ્લિક કરતાં ડબલ છે. એટલે ત્યાં એની વસ્તુ વધારે રહે છે. એટલે હું માનું છું કે બેઝિકલી અહીંયા 5000 શોધો આ ભારતમાં થયેલી આ ધોળિયાઓ એમના નામે ચડાવી દીધી, એ આપણને કોઈને ખબર નથી. એટલે અહીંયા લોકોને એમ છે કે આપણા દેશમાં શું છે, પણ આપણે બહુ ગ્રેટ હેરિટેજ ધરાવીએ છીએ, એ લોકોને ખબર નથી. એટલે હું એવું કહું છું કે તમે 5 કરોડની કે 10 કરોડની ફેરારી લાવો ને તો પેટ્રોલ તો રોજ પુરાવું જ પડે. ઇટ્સ અ કોન્સ્ટન્ટ પ્રોસેસ. પણ જે લોકો કરતા નથી, અને એ આપણી સૌથી મોટી ઇન્ડિયન્સની ભૂલ છે. એટલે હું માનું કે આ એક બહુ ચિંતાનો વિષય છે કે આપણે આપણી સનાતન સંસ્કૃતિની વાતો આપણા બાળકોને કોન્સ્ટન્ટ રોજે રોજ કહેવી પડશે. વિદેશમાં લોકો કહે છે, નથી કહેતા, તો લોકો બહુ બિઝી હોય તો છોકરાઓને મંદિરમાં મોકલે છે, ત્યાંના ટેમ્પલમાં મોકલે છે. ત્યાંના લોકો એમને એ વાત સતત સમજાવે છે, એટલે કદાચ ત્યાં તમને કનેક્શન થોડું વધારે દેખાય છે. એટલે આઈ થિંક આજે મીન્સ છોકરાઓને, યંગ જનરેશનને કે ઇવન એડલ્ટ્સ કોઈ પણ હોય, આઈ થિંક એક બેલેન્સ લાઈફ જીવવા માટે જો સ્પિરિચ્યુઆલિટી એ લોકોમાં જો ન નાખે તો મને નથી લાગતું કે એ બેલેન્સ કોઈ બીજી રીતના તમે મેળવી શકો છો. સ્પિરિચ્યુઆલિટી તો બહુ મોટો વિષય છે, પણ કહેવાવાળા બી એવા ઓથોરિટીવાળા નથી હોતા. એટલે સ્પિરિચ્યુઆલિટીમાં બી લોકોને હવે હસવું આવે છે કે આ શું વાત કરે છે. રાઈટ. એટલે એ બહુ મોટો વિષય છે. પણ યસ, હું માનું છું કે ઇટ્સ અ કોન્સ્ટન્ટ પ્રોસેસ, અને તમે, હું, આપણે બધા જ આવી વાતો કોન્સ્ટન્ટ કરવી જોઈએ, જેથી યુથને એમ થાય કે અરે આ લોકો બી, અને એવું જીવવું જોઈએ. રાઈટ. જેમ કે મેં જીવનમાં એગ્સ નથી ખાધા, મેં દારૂ નથી પીધો, હું કોઈ દિવસ આખી દુનિયા ફર્યો પણ મલેશિયા પટાયા નથી ગયો. તો 2-2.5 કરોડ લોકો જ્યારે યુટ્યુબ પર તમને જોતા હોય તો ધીસ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી કે આપણે એવું કોઈ ના કરી. જે આપણા કલ્ચર, એ ખોટું છે એવું નથી કહેતો, દારૂ પીવો હું જરાય ખોટું નથી માનતો, નોનવેજ ખાવું એ તમારી ચોઈસ છે, પણ મારું કલ્ચર મને પરમિટ નથી કરતું, એટલે હું એ વસ્તુથી થોડો દૂર રહેવા કોશિશ કરું છું. એટલે વોટ યુ ડોન્ટ બિલીવ યુ ડોન્ટ પ્રમોટ ધેટ. તમે જે શરૂઆતમાં કહ્યું કે હું એ કરું છું જે હું બોલું છું, અને જે બોલું છું એ હું કરું છું. એટલે તમારા મારા જેવા યંગ એન્ટરપ્રેન્યોર જે લોકો બિઝનેસમાં આવે છે, એ લોકો માટે રોલ મોડલ બનવા જોઈએ. રાઈટ. અને લોકોને એમ થયું કે આ લેવલના લોકો પણ આવી રીતે જીવે છે. જેમ કે આજે વિરાટ કોહલી બિલકુલ એ થઈ ગયો, બરાબર, એ બહુ મોટો મેસેજ ગયો. રાઈટ. હવે પેલા કોઈ ક્રિકેટર બેઠા બેઠા સિગરેટ પીતા હોય, એ સિગરેટ તો આજના જનરેશન શું શીખશે? રાઈટ. સેમ થિંગ. યસ. સંજયભાઈ, વોટ ઇઝ એકચ્યુઅલી અ હોમ અકોર્ડિંગ ટુ યુ? હું જ્યાં સાંજે ઘરે જઉં અને મારો બધો થાક ઉતરી જાય, એ મારું ઘર. અને હું સવારે ઉઠું તો એટલી એનર્જી સાથે ઉઠું કે વાત ના પૂછો. આ ઘરની વ્યાખ્યા છે મારી. પછી એ 2 બેડરૂમ હોય, 5 હોય, 10 હોય, ગમે એટલા મોટા લિવાઇઝ તમે ઘરમાં રહેતા હોય, પણ ત્યાં તમને શાંતિ જ ના હોય, છોકરાઓ તમારા કહેવામાં ના હોય, વાઈફના તમારા ડિફરન્સ ઓફ ઓપિનિયન ચાલતા હોય, તો એ ઘર નથી, પછી મકાન છે. પણ ઘર એટલે તો હું સાંજે આમ રાહ જોતો કે હું ક્યારે ઘરે જઉં. બટ જે ઘરના અંદર કોઈ પણ આપણે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય, એ ચીજને તમે કેમ ટેકલ કરી લ્યો? બે માણસ વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન તો રહેવાના જ છે, પણ તમારામાં એક બેઝિક ચીજો આવી જાય. જેમ કે મેં લગભગ 450 બાયોગ્રાફી વાંચી, તો એ લોકો કેમ જીવતા હતા, એ લોકો કેમ સક્સેસ ગયા,
તો એમની જે કોમન વાતો હતી જે મેં પહેલાં કહી એ બધી તમારામાં તો કોઈ દિવસ અને ડિફરન્સ ઓફ ઓપિનિયન તો હોય પણ મતભેદ હોય મનભેદ ના થવા જોઈએ. આજે મતભેદ ના થાય તો તમે ગ્રો જ ના થાવ. હું કહું મારા છોકરા એગ્રી થયા મારા છોકરો કે હું એગ્રી થયા તો મજા જ નથી. પણ એ પૂછે કે વાય, અને હું એને 10 વાર જવાબ આપું, હું એને વાય કહું એ 10 વાર જવાબ આપે, છતાંય કોમન મિનિમમ પ્રોગ્રામ પર આવી જઈએ, કેમ કે એન્ડ ઓફ ધ ડે ફેમિલી મેટર્સ. તો એ મને એન્ડ ઓફ ધ ડે ખબર છે ગમે તે થાય મારા મા બાપ એ મારા ભગવાન છે, મારી વાઈફ મારો જે પરિવાર વડીલો એ મારી અસેટ છે. એ બેઝિક સમજ હોય તો પછી કોઈ દિવસ પ્રોબ્લેમ થતો જ નથી. આ સૌજીભાઈ ધોળકિયા જેવા લોકો 100-150 જણા ભેગા બિઝનેસ કરે છે, નો ઝીરો પ્રોબ્લેમ. અને હોય તો તમને ખબર બી ના પડે. એટલે એક જે 2-3 જનરેશન હવે શું બધાને અલગ રહેવું છે. હું માનું તમારા ઘરમાં જો તમારા દાદા દાદી હોય તો યુ આર મોસ્ટ લકીએસ્ટ પર્સન ઓન ધીસ પ્લેનેટ. કે એ તમને એક સાયલેન્ટ પ્રોસેસમાં બધું સમજાવે છે. તમે જોઈન્ટમાં રહો છો એટલે પહેલી કેરી કોણ ખાશે, કેરી બગડી જાય પણ કોઈ ખાય નહીં. આ ભાવના જે હતી એ ઘર કહેવાય. એ બધા 15 જણા રહેતા હોય પણ આ ભાવના હતી જે આજે થોડીક ઓછી થાય છે. એનું અગેન કારણ એ છે કે લોકો આવી વાતો બહુ કરતા નથી. રાઈટ. યસ, અને આવી વાતો કરવી જોઈએ કોન્સ્ટન્ટ. આઈ ફીલ કે ઘરમાં દાદા દાદી હોય કે તમારા પેરેન્ટ્સ જે સિનિયર સિટીઝન્સ હોય એ લોકો સાથે આઈ થિંક દે આર ધ બેસ્ટ ટીચર્સ વેર તમે એના સાથે બેસીને 50 સવાલ કરો ને તો એમાંથી તમને 40 જવાબ તો ત્યાં ને ત્યાં જ મળી જાય. અરે સાહેબ આ તો યુનિવર્સિટી છે. યસ. હું આજે મારી મધર 87 ના છે, સવારે અડધો કલાક હું એને ચા બનાવી આપું, એની જોડે 1 કલાક બેસું ટેબલ પર, ગમે ફોન બોન કશું નહીં લેવાનું. કાલે ડોસી જતી રહેશે, આ અસર જતી રહેવાની છે તો બેસવા નહીં જોડે, પછી મરી ગયા પછી ફોટાને રોવાનો શું મતલબ છે. રાઈટ. અને રાત્રે એની સાથે જ જમવાનું. તો એ જે વાતો સમજવા મળે. આઈ હેવ વેરી બેડ ટાઈમ ઇન માય લાઈફ 93માં કરોડો રૂપિયાનું મેં નુકસાન કર્યું. પણ કે રોવે શું, આપણા ઘરમાં કરોડનું નુકસાન થાય કોઈના ઘરમાં કરોડનો ફાયદો થાય. આ તો ચક્ર છે કે. રાઈટ. તારા બાપા પાસે શું હતું, હું સાલા MBAમાં આવું તો નથી ભણાવતા. તો મારી એક ભાણી મેરેજ પ્રોબ્લેમમાં પાછી હતી, કીધું મરી જજે પણ પાછી ના આવતી. બોલો હાલ ટોપ ચાલે સાલાઓનું. હવે એ પાછી આવી હોત તો ડિવોર્સ થઈ ગયા હોત. પણ એ ઘરમાં વડીલે પુશ કર્યું, તે ટકી ગયું. તો હું ચોક્કસ માનું છું કે અત્યારે મારા જે પેરેન્ટ્સ છે એ તો આ પૃથ્વી પર લાસ્ટ ડાયનોસોર જેવા લોકો છે એમ કહીએ કે પછી આ પ્રજાતિ મળશે નહીં તમને. રાઈટ. એટલે જે લોકો પાસે આવા દાદા દાદી હોય એમને કહું છું એમની જોડે બેસજો. આ 2 કલાક ઓછું કરશો તો ચાલશે, પણ એની જોડે બેસશો તો તરી જશો. યસ. સંજયભાઈ તમારું ઈગો વિશે શું કહેવાનું છે? ઈગો તો હોવો જ જોઈએ. ઈગો રહેવો જ જોઈએ. એટલે બહુ પાતળી લાઈન છે, અભિમાન અને સ્વાભિમાન. ઓકે. ઈગો એ હોવો જોઈએ કે જેથી કોઈને હું નુકસાન ના કરું. ઈગો 2 પ્રકારના હોય. એક મારો ઈગો હોય એમાં હું મારું નુકસાન કરું, બીજાનું નુકસાન કરું. રાઈટ. એટલે બહુ પાતળી ભેદ લેખાય, બહુ લાંબો વિષય છે આ વિષય. પણ હું તો માનું કે માણસ થોડો ઇગોઇસ્ટ તો હોવો જ જોઈએ, કેમ કે એ તો લોકો તમને ખાઈ જાય. અમારે બિકોઝ પ્રોપર્ટીની લાઈનમાં તો અમે જોયું છે કે જેટલા પણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ્સ મેં જોયા છે એ ખાલી ને ખાલી બે ભાઈ કે 2 વ્યક્તિના વચ્ચેના ઈગોના લીધે જ ચાલતા હોય. એ આખો જુદો વસ્તુ થયો. ઈગો એટલે હું અહીંયા આવું ને આમ મારા ટોનમાં જ ફરતો હોઉં, તો એ આખો જુદી વસ્તુ છે. તમે જે વાત કરો છો એની અંદર ક્યાંક મા બાપના સંસ્કારો જ કારણભૂત છે, બાકી કોઈ દિવસ ઝઘડા થાય જ નહીં. મા બાપ જ એવી રીતે વર્ત્યા હોય છે જ્યારે, અને તમે જો સૌથી વધારે ભાગીદારો કોર્ટમાં નથી જતા, ફેમિલી ડિસ્પ્યુટ હોય. રાઈટ. હેરિટેજ પ્રોપર્ટી આવતી હોય ને એના જ ડિસ્પ્યુટ હોય છે, તો ત્યાં આગળ જતું કરવાનું ને. જે હું કહું છું હું મારા ભાઈ માટે જતું કરું તો ખીચડીમાંથી ઢળે તો થાળીમાં, રહેતો ઘરમાં. આ ભાવના રાખે એ જીતી જાય. અને આપણા ધર્મગ્રંથો શું કહે છે, જે લૂંટાવશે ને એનું બચી જશે અને જે બચાવશે ને એનું લૂંટાઈ જશે. ક્યાં કશું ધવલભાઈ શું સાથે આવવાનું? સાચી વાત. અરે લેન ભાઈ સહી કરી દઉં, ચાલ લઈ જતું, અહીંથી ક્યાંય જવાનું નથી. એટલે ફરીથી પેલું કે મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. એટલે ટૂંકમાં ઈગોના લીધે મે બી તમે તમારો લાઈફનો સમય ના બગાડો એટલો બધો. બિલકુલ. અને એ ઈગો છે ને એ તો એ જીદ ઈગો નથી, એ ટસલ છે. બરાબર. અને ટસલ ને ઈગો બહુ જુદા શબ્દો છે. મેં એક ચીજ જોઈ છે કે અમુક લોકોમાં ઝઘડા એ ટાઈપના હોય છે કે જસ્ટ એક નાની વાત હોય કે અમુક પૈસા માટે કે અમુક રૂપિયા માટે કરીને એ લોકો વર્ષોના વર્ષો બગાડી નાખે, પણ એનું કેલ્ક્યુલેશન એ ન કરે કે જે મળે છે એમાંથી હું આગળ કેટલો વધી જઈશ અને કેટલો સમય મારો હેલ્થ ને મારી મેન્ટલ હેલ્થ ને મારા ફેમિલી હારે હું કેટલો સમય આપી શકીશ. મારી મધરે મને એક જ કે નો કોર્ટ મેટર એટ એની કોસ્ટ. બરાબર. સામેવાળાને જવું હોય, જે આપણે કદી કોર્ટમાં જવાનું થતું નથી, જે ગુમાવવું પડે ગુમાવવું. તો એટલી પીસ ઓફ માઇન્ડ છે. રાઈટ. મારી ઉપર 5-10 કેસો થયા છે પણ મેં કદી કોઈની પર કેસ નથી કર્યો.
તેમને પ્રૂવ કરવાનું, માર નથી કરવાનું. બરાબર છે. એટલે કોર્ટ મેટર તો બોપા ભગવાન બચ્યા, જિંદગીઓ લોકોના પેઢીઓ પતી ગઈ. રાઈટ. અને ઝઘડો એ અજ્ઞાનતા અથવા અસભ્યતાની નિશાની છે. રાઈટ. તમે ઝઘડા કરો છો, તમે એનો મતલબ કે તમે અસભ્ય છો. રાઈટ. એટલે નહીં જ કરવું જોઈએ. ખાનદાન પતી ગયા આમાં તો લોકો. સાચી વાત છે, સાચી વાત છે. ને પહેલાંના ટાઈમમાં મારા દાદા ઓલમોસ્ટ 95ના હતા ત્યારે એ એક્સપાયર થયા. એટલે મને એમની સાથે ઘણો બધો ટાઈમ શીખવા મળ્યું. ને હું શું છે કે એ રિટાયર થયા ને પછી બપોરે એ 3 થી 4ના ટાઈમમાં એટલા ફ્રેશ હોય ને ચા પીતા હોય ને તો હું જાણી જોઈને એની સાથે એ જ ટાઈમે બેસી જાઉં. ને એની આખી લાઈફ હિસ્ટ્રીમાં એટલી બધી ચીજો મને એમાંથી શીખવા મળી ગઈ ને ઓલી ફ્રી યુનિવર્સિટી તમે કીધું એમ. બિલકુલ. હું તો આજે પણ એવા 10-15 અંકલ છે બધા બિઝનેસમેનો, હું આજે બી જ્યારે ફ્રી હોઉં તેમને ફોન કરું કે અંકલ ક્યાંય જવાનું છે, તો કે કેમ, તો કે હું ડ્રાઈવર તરીકે આવું. રાઈટ. તો એમને રાઈડ કરાવું. એ 3-4 કલાક એમની જોડે ફરવાથી જે વાતો કરવા મળે, એ જે સોનું છે ને સોનું જ રહે. તાંબુ પિત્તળ કદી સોનું ના થાય. આનાથી યાદ આવ્યું કે મારે એકચ્યુઅલી મારા વાઈફ ને મારા ફેમિલી મેમ્બર્સ બધા હંમેશા મને નાનપણથી મમ્મી પપ્પા પણ કહે કે તારા દોસ્તારો બધા કેમ તારાથી 10-15 વર્ષ મોટા જ છે. પણ ક્યાંક મને છે ને ગુડ સાઇન. યા બટ ધ થિંગ વોઝ કે મને ક્યાંક છે ને એ લોકોથી ક્યુરિયોસિટી બહુ હતી હંમેશા નવું શીખવાની, જાણવાની. એટલે આઈ લાઈક ટુ બી વિથ જે આપણાથી ઉંમરમાં મોટા હોય ને એનાથી જ એટલું બધું શીખવા મળી ગયું. હું સુરત જઉં, ક્યાંય બી જઉં ને તો હું મારો સેમિનાર હોય ને તે પહેલાં આગળ પાછળ તપાસ કરું કોને મળવા જેવું છે. તો હું ફોન કરું, મેં તો અંકલ થોડું કામ હતું. કામ કશું ના હોય, તું અમીર કેસે બના, બસ આ એક જ વાત હોય. એટલે પછી એ જે વાતો કરે એ સૌથી મોટું લેસન હોય લાઈફનું. સંજયભાઈ, હું લંડન ગયો ને તો લિટરલી ટોટલી બ્લેન્ક સ્લેટ, કે મને કંઈ ખબર જ નહીં કે યુકેમાં શું છે, શું પ્રોપર્ટી માર્કેટ છે, કયા એરિયાને શું કહેવાય, નથિંગ, ઝીરો. બટ ત્યાં પાછી મારે ક્યુરિયોસિટીએ જ મને બધું શીખવાડી દીધું. આઈ થિંક આઈ ટુક 4 to 5 years, બટ A to Z અબાઉટ રિયલ એસ્ટેટ, ત્યાંની એક જ્યોગ્રાફી, શું માર્કેટ ચાલે, કન્સ્ટ્રક્શન કેમ ચાલે, શું ક્વોલિટી ઓફ મટીરિયલ વાપરવાના, ગવર્મેન્ટની પરમિશન્સ કેમ લેવાની, આ બધી ચીજો માટે હું જોતો હતો કે છોકરાઓ જઈને યુનિવર્સિટીમાં 30,000, 40,000, 50,000 પાઉન્ડની ફીસ ભરતા હતા. મેં કાંઈ ન કર્યું. મેં એવા 4-5 લોકો સિનિયર એવા મને મળ્યા લાઈફમાં જે લોકો આ કામ કરતા હતા. હવે જે માણસ સક્સેસફુલ હોય ને એ તમને ટાઈમ નહીં આપે, પણ મેં એનો પણ એક કોડ ક્રેક કરી નાખ્યો. એ લોકો જ્યારે પણ લંચ ટાઈમમાં ફ્રી થાય ને તો હું એની સાથે જઈને બેસી જાઉં. હું એને ડિસ્ટર્બ ન કરતો, બસ ખાલી એની સાથે ટાઈમ સ્પેન્ડ કરું. કારણ કે એ આખો જે સક્સેસફુલ માણસ છે એ એની સક્સેસ, એ કેમ કામ ચાલે, એ પ્રોપર્ટી કઈ લીધી, કેટલામાં લીધી, કેટલામાં વેચી, કઈ જગ્યામાં શું છે. પછી બીજો ચીજ હું શું કરું કે એ જ્યારે હું જોઉં કે આ લોકો ક્યાંક ટ્રાવેલ કરતા હોય તો હું 2 કલાક એની યાર ગાડીમાં બેસી, મને કાંઈ કામ ન હોય, મારે ત્યાં જઈને કાંઈ મતલબ ન હોય, પાછા આવવાથી કાંઈ મતલબ ન હોય, પણ એ 2 કલાક જે મને ખબર ફ્રીમાં એની સાથે ગાડીમાં બેસી, એમાં મને જે નોલેજ મળશે ને એ ત્યાં યુનિવર્સિટીમાં નહીં મળે. એટલે આજના લોકો છે ને એ પોતાની જાતમાં ઇન્વેસ્ટ જ નથી કરતા, ન પૈસાનું, ન અનુભવનું, ન કોઈની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું. ટ્રુ. એટલે એકલા ફર્યા કરે પછી પૂછે કે હું શું કરું. એટલે આઈ ફીલ કે સક્સેસફુલ લોકો સાથે જ્યારે એ લોકો ફ્રી હોય, એ લોકો ટ્રાવેલ કરતા હોય, એ લોકો લંચ કે ડિનર લેતા હોય, બ્રેકફાસ્ટ લેતા હોય, વોક પર જતા હોય, એ ટાઈમે ખાલી જે તમને 10-15 મિનિટ એ લોકો સાથે મળી જાય ને, એમાં તમને ઘણું બધું નોલેજ મળે. ઘણું બધું નહીં, ત્યાંથી જ મળે. એટલે અમે તો અહીંયા કહીએ છીએ કે સ્કૂલ કોલેજમાં ભણાવે છે ને સાલું જીવનમાં કામ નથી આવતું. જીવનમાં જે કામ આવે ને હાલા સ્કૂલોમાં ભણાવતા નથી. ધીસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ યુથ. ટ્રુ. યસ. ધવલભાઈ, તમે યુકેથી ઇન્ડિયા આવ્યા, ગુજરાત આવ્યા, ધેન યુ સ્ટાર્ટ યોર બિઝનેસ ઇન મોસ્ટ પ્રોબ્લી આઈ સાંભળ્યું તમે દીવમાં 3 સ્કીમ અત્યારે 3 પ્રોજેક્ટ્સ તમારા કરી રહ્યા છો. તો વાય દીવ? તમે દીવના હતા માટે ત્યાં ઓપોર્ચ્યુનિટી વધારે હતી કે તમે કોઈક લેગસી આપીને જવા માગતા હતા, અથવા બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી એકદમ સેફ જગ્યા હતી કે જ્યાં તમને કોઈ રિસ્ક નહોતું, તો દીવને કેમ પસંદ કર્યું? સો આઈ વુડ સે તમે જે બોલ્યા ને ઇટ વોઝ ઓલ એવરીથિંગ. સો મારું ગ્રેજ્યુએશન પછી આઈ ટ્રાવેલ્ડ અ લોટ. આઈ ટ્રાવેલ ટુ આફ્રિકા, મિડલ ઇસ્ટ, બધે હું ગયો જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે મારે શું કરવું જોઈએ. પણ મારે કરવું હતું એવું કંઈક કે બિઝનેસ તો કરવો જ તો નાનપણથી, પણ સોલ ઇન્ટેન્શન એ હતો કે ખાલી ધંધો નથી કરવો, પણ આપણે આપણા ક્લાયન્ટ્સને કે આપણા લોકોને કંઈક સામે મળવું પણ જોઈએ. મેં જ્યારે દીવ એક્સપ્લોર કર્યું, આઈ મીન દીવ તો ઓફકોર્સ હું તો નાનપણથી અમે જતા હતા, બટ મને ત્યાં દેખાયું કે
એક રિયલ એસ્ટેટ ડેવલપર બનવાની જે ઈચ્છા હતી મારી એ કદાચ દીવમાં બની શકાશે. પહેલી વસ્તુ કે અહીંયા ક્રાઇમ ફ્રી એન્વાયરમેન્ટ છે એટલે, કારણ કે રિયલ એસ્ટેટની લાઇનમાં હું જોતો હતો કે થોડુંક ક્રાઇમ ટુવર્ડ્સ એ દુનિયા થોડીક હતી એ ટાઈમે, હવે તો નથી. બટ 2014-15માં જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે થોડુંક હતું વધારે. બટ ઓવર ટાઈમ આઈ ફેલ્ટ, એક તો ત્યાં કુદરતી આટલી સરસ બ્યુટીફુલ જગ્યા છે, દરિયો છે, ગ્રીનરી છે, આપણું પોતાનું એક લેગેસી પણ છે. અને કોઈ પણ ડેવલપરને મને લાગે છે એક આર્ટિસ્ટની જેમ તમે કહો ને, કોઈ આર્કિટેક્ટ કે ડેવલપર, એને એક કેનવસ જોઈએ કે તમને જમીન જોવો ને તમને એનામાં વિઝન દેખાવું જોઈએ કે અહીંયા શું બનાવવું ને શું વેચવું. ક્યાં બાત, ક્યાં બાત. અને એ તમને એવી જ જગ્યાએ વિઝન આવી શકે જે ખુલ્લી હોય, જ્યાં આગળ બીજું બહુ બધું ડેવલપમેન્ટ ન થઈ ગયું હોય, તો તમે એને સ્કેચ કરી શકો તમારી રીતના. ભલે પછી આર્કિટેક્ટ બનાવે, પણ આપણા મગજમાં તો વિઝન, તો તમે તમારો વિઝન આર્કિટેક્ટને કહો ને, આર્કિટેક્ટ બનાવીને આપે ને તમે એ જ બનાવો છો. અને મારો વિઝન એ હતો કે લોકોને એવી જગ્યામાં ઘર બનાવીને દેવા છે જે કુદરતી એકદમ રિચ હોય અને ખુલ્લી જગ્યા હોય, ખુલ્લું વાતાવરણ હોય. ઓફકોર્સ ત્યાં શાંતિ પણ આટલી હતી. એટલે ઘણા બધા આવા અટ્રેક્શન્સ હતા. અને મેઇન ગવર્મેન્ટ પણ ઘણું બધું ડેવલપમેન્ટનું પ્લાનિંગના પ્રોસેસમાં હતી, જે એક્ઝિક્યુશન હવે થઈ ગયું છે. તો આ બધા રીઝન્સના લીધે મને લાગ્યું કે આપણે દીવથી કેમ ન ચાલુ કરીએ. એ સિવાય 200 વર્ષ જૂની લેગેસી જે બાપ દાદાની, અગર જો એ ચીજ તમે ન ચાલુ રાખી શકો તો મને લાગે તમે જિંદગીમાં કર્યું શું. એટલે દેટ વોઝ ધ મેઇન મોટિવેશન કે આપણી પોતાની લેગેસી ચાલતી રહેવી જોઈએ. મને એક પર્સનલ સવાલ છે કે દરિયા કિનારાના કારણે મકાનોની લાઈફ ઓછી થઈ જાય છે, ભેજવાળી હવા હોય, ખારી હવા હોય, તો ઇઝ ઇટ ટ્રુ? હું નથી માનતો. એ કોસ્ટલ એરિયાઝમાં તમે જોવા જાઓ ને તો પહેલાંના ટાઈમથી આજે પણ વર્ષોથી યુરોપમાં, ઇન્ડિયામાં, બધે દરિયા કિનારે, બધી બાજુ દરિયા કિનારે બિલ્ડિંગો બન્યા ને આજે પણ સરસ ઊભા છે. તમે બોમ્બેમાં જુઓ તો સાઉથ બોમ્બે આખું દરિયામાં જ છે, અને સાઉથ બોમ્બેના તમે બિલ્ડિંગ્સ આજે પણ જુઓ તો એટલા સરસ છે. બટ એ એક આર્કિટેક્ચર કે તમે કઈ રીતના બનાવો છો, કે દરિયા કિનારે જે ખારી હવા આવે છે એમાં કઈ ટાઈપનું ક્વોલિટી ઓફ મટીરિયલ વાપરો છો જેનાથી કે બિલ્ડિંગની લાઈફ પરમનન્ટ ને સારી મોટી રહે, એ ટોટલી એના ઉપર છે. ઓકે, એટલે એ 2-5% ફરક તો પડતો હશે, આઈ થિંક. થોડો ફરક પડે. જેમ કે હવે લોખંડ છે તો લોખંડ તો કટાવવાનું છે, પણ તમે સારી ક્વોલિટીનું વાપરો, સારી ક્વોલિટીનું વાપરો, એની પર કેમિકલ યુઝ કરો. એના બીજા ઘણા બધા ઓપ્શન્સ છે. તમે જ્યારે પ્લાસ્ટર વર્ક કરો ત્યારે પ્લાસ્ટર વર્ક એ રીતના કરો કે એટલું લોખંડ કટાય નહીં. લાઈક હવે આજે તમે જોવા જાઓ તો કચ્છમાં ને બદલે જ્યાં રાજસ્થાનમાં ને બધે જ્યાં સખત ગરમી હોય છે ત્યાં એ ટાઈપનું કન્સ્ટ્રક્શન કરે જેનાથી ઘર થોડા ઠંડા રહી શકે. એ રીતના દરિયા કિનારે તમે એ ટાઈપનું કન્સ્ટ્રક્શન કરો જેનાથી ખારાશના લીધે ઘરની લાઈફ સારી રહે અને ઘર ખરાબ ન થાય. ઓકે, એટલે દીવ તમે પસંદ કર્યું, સમજી ગયો ધીઝ આર ધ રીઝન્સ. પણ બીજા આજે કદાચ ઓછા બિલ્ડરો હશે, કાલે ઘણા બધા બિલ્ડરો આવશે, ઓપોર્ચ્યુનિટી ખુલશે, તો બીજા બધા કરતાં તમે શું સ્પેશિયલ આપવાની કોશિશ કરી રહ્યા છો? મારો સોલ ઇન્ટેન્ટ બિઝનેસમાં એ જ છે કે લોકોને ખાલી પૈસાનું રિટર્ન ન મળવું જોઈએ, બટ એ સિવાય કંઈક લાઈફમાં કંઈક એ લોકોને બેનિફિટ પણ થવું જોઈએ. ને અમારો સોલ ઇન્ટેન્ટ એ જ છે કે હું વધારે કરીને નેચર લિવિંગને પ્રમોટ કરવા માગું છું કે લોકોએ નોટ ઓનલી ટુવર્ડ્સ ઇન્વેસ્ટમેન્ટ કે ઇન્વેસ્ટમેન્ટને પૈસાની જેમ જ ન જોવું જોઈએ. હું ઘણીવાર એ સમજાવું કે ઇન્વેસ્ટમેન્ટને તમે સામે જે પીસ મળે છે ને એ પણ એક રિટર્ન જ છે, ઘણું મોટું રિટર્ન છે. અને એ જેટલી મોટી લક્ઝરી છે ને એટલું તમને તમારો 1 રૂપિયો 5 રૂપિયા થયા એ જરૂરી નથી, પણ જે મેન્ટલ પીસ ને જે ખુશી તમને તમારી ઇન્વેસ્ટમેન્ટમાં મળવી જોઈએ ને એ પણ તમે એની સાથે કાઉન્ટ કરો. તો ત્યારે તમે ડિસિઝન રાઈટ લેશો કે તમારે પૈસા ઇન્વેસ્ટ ક્યાં કરવા જોઈએ. હમણાં તમે બહુ બધા વૃક્ષો ઉગાડ્યા, તો ટ્રીઝ પ્લાન્ટેશન કર્યું, તો એ આમ કોઈ બિઝનેસની જગ્યાએ કર્યું હતું કે તમને શોખ છે પ્લાન્ટેશનનો? હા, આઈ ફીલ કુદરતથી એક મેં ટોટલી મારા એક કુદરતથી એક આપણી કહે ને પોતાની મનુષ્યની રિસ્પોન્સિબિલિટી છે એ રીતના કર્યું છે. અને હજી અમે ઘણું કરતા રહીશું, કારણ કે મારું માનવું એમ છે કે કુદરત આપણને જે કંઈ પણ આપે છે અને થોડું બહુ આપણે ખાસ કરીને રિયલ એસ્ટેટની લાઇનમાં થોડુંક નુકસાન કરીએ છીએ. નુકસાન કરીએ છીએ
તો એની સામે 10 ટાઈમ 20 ટાઈમ્સ આપણે પણ કરવું જોઈએ સામે. બસ એ સોલ ઇન્ટેન્ટથી અમે લોકોએ ઘણા વૃક્ષ વાવ્યા અને હજી વાવતા રહીશું. પછી એ બચશે એની બી કોઈ કેર કરવાના જો ખાલી ઉગાડી દીધા? ના અમે એકચ્યુઅલી અમે જે આ વૃક્ષો ઉગાડ્યા એટલે જ મેં આજે VSSM કરીને અમદાવાદ બેઝ સંસ્થા છે, એ લોકો ઘણા બધા વૃક્ષો ઉગાડવાનું પ્લાન્ટેશન કેમ્પેન્સ કરે છે ને મેં એ જોયું કે એ લોકો ખાલી વૃક્ષો ઉગાડતા નથી, એ વૃક્ષ ઉગાડવા પછી એ લોકોની જે ટીમ છે એ વૃક્ષ મોટા થાય ત્યાં સુધી એની ઉપર ટોટલી મોનિટરિંગ કરે છે ને એ એવા વૃક્ષો ઉગાડે જેનાથી ઘણી બધી કુદરતી ફાયદાઓ થાય છે. એટલે ફૂલ ટાઈમ આપણે વૃક્ષનું ધ્યાન રાખી ન શકતા હોય, પણ એવી સંસ્થા જે હોય જે આ ચીજને કરતી હોય આપણે એ સંસ્થાને સપોર્ટ કરી દે તો એટલીસ્ટ એટલા વૃક્ષ તો ઉગ્યા. તમે હમણાં કીધું કે દીવમાં 300-400 મંદિરો છે નાના મોટા, એવું તમે બોલ્યા, તો તમે પોતે આધ્યાત્મમાં, સેવામાં, પૂજામાં એમાં માનો છો કે નહીં? હા, બહુ જ માનું છું. ને મારા પરદાદાએ બનાવેલું મહાલક્ષ્મી મંદિર છે, બહુ સરસ છે ને હું નાનપણથી એ મંદિરે ડેલી જાઉં, દીવમાં હોઉં કે ઇનફેક્ટ ક્યાંય પણ હોઉં, હું જ્યાં પણ હોઉં મંદિરે તો રોજ સવારે જાઉં જ ને ઘરે પણ પૂજા કરું. પણ આઈ ફીલ જો આધ્યાત્મિક રીતના ને સ્પિરિચ્યુઅલ રીતના એક્ટિવ ન રહે ને તો આજકાલની જે આખી કિયોટિક ને આટલી બધી ડિસ્ટર્બન્સ જે ચાલે છે થવું જ મુશ્કેલ છે, એમાં સર્વાઈવ તમારું માઇન્ડ સર્વાઈવ ન કરી શકે. ને મંદિર જવાથી મને લાગે છે ઘણી બધી તમારી પોતાની એક એનર્જીને તમે પ્યોરિફાય કરી આવો છો, માઇન્ડને પ્યોર રાખો છો અને તમારા કામ, ફોકસ ને તમારું લક્ષ્ય છે એને પર તમારું ધ્યાન ત્યાં જ રહે છે. તમે આજે હું દીવમાં મકાન લઉં એટલે મેં મકાન લીધું, પૈસા આપી દીધા, તમે મને ચાવી આપી દીધી, તો વાર્તા પૂરી? નહીં, જરાય નહીં. તો શું એક્સ્ટ્રા ઘણી બધી કંપનીઓ ઇન્ડિયામાંથી જતી રહી કે આફ્ટર સર્વિસમાં ઝીરો? નહીં, એ જ અમારો મેઇન ફોકસ રહ્યો છે. ઓકે. કારણ કે મેં જોયું કે અમારા ક્લાયન્ટ્સ વધારે કરીને ફોરેન રહે છે કે દીવની બહારે રહે છે. અગર હું આફ્ટર સેલ્સ નહીં આપું તો એ ઘર શું કરવા લે? કે એને એ તો પ્રોબ્લેમ છે. તો મને ઘણીવાર લોકો એમ કહે કે ભાઈ એને કરતાં તો અમે હોટલમાં રહી લઈએ ને ઘર લેવાની શું જરૂર છે. પણ જ્યારે અમે ફોકસ કર્યું કે લોકોને આફ્ટર સેલ્સમાં ધ્યાન આપીએ કે ભાઈ તમે મકાન લઈ લીધું પછી મેન્ટેનન્સમાં અમે તમને સપોર્ટ કરીએ, રેન્ટિંગમાં સપોર્ટ કરીએ, તમારી એવરીથિંગ હરેક સ્મોલ નીડ્સ કે ભાઈ અમારા એવા ક્લાયન્ટ્સ હોય છે કે ભાઈ ઇલેક્ટ્રિક બિલ નથી ભરાયા કે મ્યુનિસિપાલિટીના ટેક્સીસ નથી ભરાયા, એમાં પણ અમારી ટીમ એ લોકોને સપોર્ટ કરે. ઓકે. ને એવું નથી કે 2 વર્ષ થઈ ગયા તો ભૂલી જવાનું, 5 વર્ષે પણ અમને ફોન આવે તો વી આર ઓલવેઝ ધેર ટુ સપોર્ટ ધેમ. એટલે આફ્ટર સર્વિસ તમે ટોટલી. સંજયભાઈ, ધારી લો તમારી પાસે 5 કરોડ રૂપિયા છે ને ધારી લો નહીં તમારી પાસે છે જ ભગવાન, પણ હું એમ કહું કે તમે આજે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારો કે પોતા માટે એક સરસ તમારે ઘર બનાવવું છે, તો તમે સિટીમાં બનાવો કે ક્યાંય કુદરતની પાસે બનાવો કે ક્યાંય કોસ્ટલ એરિયામાં જ્યાં દરિયો હોય કે ક્યાંય પહાડ હોય એવી જગ્યાએ બનાવો? હું 100% નદી કિનારે અથવા દરિયા કિનારે જ બનાવું અને હું કોઈ દિવસ તૈયાર મકાન ના લઉં. હું મારો પોતાની જમીન લઉં, પોતાની ડિઝાઇન કરું. તમે જેમ કીધું કે મને દેખાય એમ પ્લોટ લઉં એટલે મને ખબર પડે કે આવું છે, આવું છે, આવું છે ને ઇટ્સ માય ડ્રીમ કે 4-5 એકર જગ્યામાં એક મસ્ત હાઉસ બનાવું. અત્યારે મારું બહુ સરસ 2 એકરમાં ફાર્મ હાઉસ છે, નદી કિનારે છે, બહુ સરસ. પણ હું લોકોને એમ કહું છું કે પૈસા જમીનમાં જ ઇન્વેસ્ટ કરવા, બીજે ક્યાંય કરવા નહીં. સોનું ચોરાઈ જશે, એફડીઓમાં બેંકનું શું થશે ખબર નથી, પણ જમીન ક્યાંય જવાની નથી. હા, કોઈ જમીન પર કબજો કરી જાય એ એક ડર હોય છે, પણ એટલા તો આપણે જાગતા હોઈએ કે એવું તો ગુજરાતમાં તો હજી નથી બન્યું કે કોઈની જમીન એમ પચાવી પાડે. એટલે લેન્ડ ઇઝ ધ સૌથી સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. અને કદાચ તમને ખબર નહીં હોય, 6.5 કરોડ ગુજરાતીઓ છે અને ગુજરાતની જેટલી જમીન છે ને તો એક માણસના ભાગે 1.5 વીઘો જમીન આવે છે. બરાબર છે. માણસ વધશે, જમીન નહીં વધે. બરાબર છે. તો જમીનનું ઇન્વેસ્ટમેન્ટ ઇઝ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ. એટલે જ્યાં 2 લાખ, 5 લાખ, 10 લાખે વીઘો મળે લઈ લેવાની, દેખા જાય. એટલે હું તો 5 કરોડ પહેલા જમીન જ લઉં, પછી બધી વાત. ને અમારે દીવ દમણ સિલવાસામાં તો તમને કબજાવાળા કેસે નહીં મળે, કારણ કે જગ્યા જ ક્રાઇમ ફ્રી છે. તમે ક્રાઇમ ફ્રી એટલે એ તો પ્રશ્ન જ નહીં કોઈ. બરાબર છે. તો સંજયભાઈ, આપણે જોઈએ તો ગુજરાતી પરિવારોને સુખી રાખવા માટે કે સુખી રહેવા માટે તમારા હિસાબે વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, પૈસો, પરિવાર કે પીસ? ત્રણે એકબીજાના પૂરક જ છે. હું એવું માનું છું કે તમારા પરિવાર એટલે મોદી સાહેબ જે કહે છે વસુદેવ કુટુંબકમ, તમારું બોન્ડિંગ જેટલો મોટો પરિવાર હશે ને એટલા તમે સફળ થશો. રાઈટ. જેટલા વિભક્ત કુટુંબ થયા, તમે છૂટા કેમ પડો છો કે સ્વાર્થ, પેલો વધારે મહેનત કરે છે, હું પેલો ઓછી કરે છે, હું વધારે કરું છું.
તમને ખબર નથી ઘરમાં એક કૂતરું હોય ને એના નસીબે આખું ઘર ચાલતું હોય છે. રાઈટ. તમને આખા ઘરમાં 14, 15, 20માં પડે કે આ હાલો નકામો છે પણ એ છે તો ઘર ચાલે છે. એ ભાવના આપણી મરી ગઈ ને એ સમજ મરી ગઈ. એટલે જેટલો મોટો પરિવાર હશે, હા રસોડા જુદા થાય, ઘર જુદા થાય, પણ બિઝનેસ તો ભેગા કરી શકીએ ને આપણે. 3 ભાઈ હોય, ઘર 3 બને પણ ઓફિસ તો એક રહી શકે. તો એ જે બને છે એનાથી જ પૈસો આવે છે અને પૈસાથી પીસ આવે છે. રાઈટ. પણ જો એ પૈસા આવતી વખતે જો પરિવાર તૂટવા માંડે તો એ અશાંતિ લાવે છે. એ તૂટવાનું કારણ શું? હું એ જ કહું છું કે દરેકની મતિ જુદી હોય છે. દરેક એમ જ વિચારે છે કે મારા ઉપર જ બધું પેલું કૂતરું હોય ને ગાડી નીચે ચાલે તો એને એમ જ ગાડું મારી ઉપર જ ચાલે છે. બરાબર. આજે હું તમને એક દાખલો આપું. સૌજીભાઈ ધોળકિયા, હવે 4 ભાઈ છે. તમે બાકીના 3ને ક્યાંય નહીં જુઓ. જ્યાં હોય ત્યાં એ પદ્મશ્રી એવોર્ડ લીધાથી મારીને એમનું બધા આખું એમનું CSR ફંડ છે એમાંથી કામ કરે પણ સૌજીભાઈ જ પ્રમોટ થાય. ગોવિંદ કાકા ધોળકિયા છે ગોવિંદભાઈ જ પ્રમોટ થાય. એ ક્યાંય કોઈ બાલાજી ચંદુભાઈ છે તો ચંદુભાઈને 3 ભાઈ, તમે એમના 2 ભાઈને ક્યારેય નહીં મળ્યા હોય. તો ત્યારે ચાલે છે. પેલું શું થાય કે મને તો કોઈ ઓળખતું જ નથી. આ જે માણસમાં આવ્યું અને એના કારણે પરિવારો તૂટવા માંડ્યા ને એટલે આપણે પૈસાથી દૂર થતા ગયા. આજે બી મારો ભાઈ 2001માં ગુજરી ગયો. આજે 2026માં અમે સાથે છીએ. મારા ભાભી, એનો દીકરો, 2 દીકરીઓ, મારી 2 દીકરી, બધા મારી બા સાથે રહીએ છીએ. તો 2 ટાઈમ ખાઈએ છીએ. જુદા પડ્યા હોત તો સાયકલ લઈને ફરતા હોત. આ આજે લોકો સમજતા એટલે જીત છે પરિવારની જ, ગમે તે થાય. અને ત્યાં જ માણસ કોમ્પ્રોમાઇઝ શીખે છે. જતું કરવા, તમે જો ઘરમાં જતું નહીં કરીને બહાર શું કરવાના હતા? એટલે હું તો કહું છું કે જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. બરાબર. લખી રાખો તમે. એટલે અમે તો સગપણ કરવા જઈએ તો કે હાલો જોઈન્ટ ફેમિલી વાળો છે તો કરો, નહીં તો નથી કરવું. એકલો હોય તો કરાય જ નહીં ભાઈ, આમ તો કોઈ છે જ નહીં. એટલે પરિવાર છે તો જ પૈસો છે, પરિવાર છે તો જ પીસ છે. અને એ સમજણ આવી જાય તો પછી કોઈ પ્રોબ્લેમ નહીં. એટલે બેઝિકલી ફેમિલીઝમાં આપણે જોવા જાય તો ઇન્ડિયામાં ખાસ કરીને આપણા ગુજરાતના લોકો સક્સેસ તરફ વધારે એટલે વધી ગયા છે કારણ કે ફેમિલીઓ મોટા છે. યસ. અને જે કોર્પોરેટ સ્ટાઇલમાં જે કામ કરે છે એમાં એક અલગ આખો એન્વાયરમેન્ટ છે ને એક ફેમિલી જે બિઝનેસ ચલાવતો હોય એ આખો એક અલગ એન્વાયરમેન્ટમાં ચાલે છે. યસ. નહીં, ભાગીદારીમાં લોકો પરિવારથી સારું કમાયા છે. લોકોએ પાર્ટનર, આજે તમે લિમિટેડ કંપની શું છે? યસ. કરોડો રૂપિયા આજે અદાણી સાહેબ કે અંબાણી સાહેબના ઘરના થોડી છે. બરાબર છે. પણ એમને આખા લાખો શેર હોલ્ડરને પરિવાર બનાવ્યો. બરાબર. અને બધાના હિતમાં કામ કરે છે એક માણસ. તો પણ જ્યારે તમારા મારા જેવા લોકો નાના ઊભા થતા હતા કે આજે મારા 3-4 સાઈડ ચાલતી હોય તો સાઈડ પર મારો ભત્રીજો બેઠો, મારો ભાણીઓ બેઠો હોય. હું કહું અને ચોરી કરશે તો એ ઘરમાં જ જશે ને. બરાબર. પેલું બહારવાળો કરી જશે એનું કહે તો ઘરવાળો સુખી થશે, એ ભાવના રાખો ને. રાઈટ. હું તો કહું કે આ ખાડા કાન કરવા પેલો લઈ જાય લઈ જાય. ચોર ખાય, મોર ખાય, વધે ગોર ખાય. વધે તો છે ને આપણે તો સાહેબ કેટલું જોઈએ. અને આ ભાવના જ તમને જીતાડે છે. રાઈટ. લોકો નથી સમજતા કે ના સનવું આમ કરી જાય. અરે રાઈટ છે. તમારો એક નાનામાં નાનો જે આજે મારો સારથી છે, મારો ડ્રાઈવર છે, એ છે તો હું છું. બરાબર છે. ક્યાંક ગાડી ઠોકી દેતો તો આપણે જ્યાં જમીએ ત્યાં જમાડવાનું, આપણી જોડે જ જમાડવાનું. રાઈટ છે. આ ભાવના પરિવારની આપણા સાથેના કોલિગ્સ, અમારો 35 જણનો સ્ટાફ છે. પહેલા દિવસે જે માણસ આવ્યો તો શંકર, એ આજે મારી સાથે કામ કરે. રાઈટ. અને હાલ મારો પીએ છે, 10 વર્ષથી મારી સાથે છે. હું તાર શું જોઈએ છે? ગામમાં પુણ્ય કરવા જઈએ ને ગામમાં દેખાડા, ઘરના માણસોને સુખી રાખો ને. સાચી વાત છે. આપણી બહેનને આપશું તો આપણો બનેવી આપણી હાથે કામ કરશે. આપણે કે નહીં હાલ નથી આપવું. અને પછી કોઈ પૈસા પાડીને જાય એટલે બધું જ ચાલે આપણે. અથવા આપણા ક્યાંક ભરવાઈ જાય પૈસા. સાચી વાત છે. એટલે સંજયભાઈ આ રીતના આપણે જોવા જઈએ તો તમને ગુજરાતને લઈને કે આપણા ગુજરાતીઓને લઈને ઇન્ડિયા સાથે આપણે કમ્પેર કરવા જઈએ તો વોટ ડુ યુ થિંક ઇઝ ડિફરન્ટ વિથ ગુજરાતીઝ? તમે પેલું પહેલાં કીધું ને એ જ કે હું પ્રોફેસરનો છોકરો હું તો હું શિક્ષકની નોકરી મળી જાય બરાબર તો છોકરીમાં ધ્યાન રાખે. યસ. મારા ફાધર થિયેટરમાં જ મને કે હું થિયેટરમાં જોઉં, ફિલ્મ ઇન્ડસ્ટ્રી. તો આપણા ગુજરાતીઓ મેક્સિમમ રાજસ્થાનના મારવાડીઓ, એટલે આપણે ગુજરાત રાજસ્થાન વેપારમાં અગ્રેસર. કેમ કે આપણે ચારે આઈ એમ BSc ફર્સ્ટ ક્લાસ. મેં બીજા દિવસે હું હીરાગેસમાં મુંબઈ જતો રહ્યો. હલા ભીખ માગશું પણ નોકરી નહીં થાય. બરાબર. અમને 18,000ની જોબ એક ટોરેન્ટમાં મળતી હતી. આજે મારી સાથેવાળાનો 2.5 લાખ પગાર છે. પણ કીધું નથી કર્યું. એ ગુજરાતી માઇન્ડસેટ. રાઈટ. અને એમાં કમ્યુનિટીની વાત જ નથી. રાઈટ. ગુજરાતી છે ને એ નોકરી કરવા જન્મ્યો જ નથી, એવું એને માઇન્ડસેટ જ છે. એટલે એ બધું જોવે, પાનનો ગલ્લો કરશે, ચાની લારી કરશે, પૌવાની લારી કરશે, સાલા ખુદ કા હોના चाहिए. બરાબર. અને નોકરી કરવી જોઈએ પણ નોકરી એટલે નો કરી, જ્યાં કંઈ કર્યું નહીં એનું નામ નોકરી. રાઈટ છે. હા, શરૂઆતમાં મેટર ઓફ સર્વાઈવલ હોય, તમે થોડોક ટાઈમ નોકરી કરો, થોડા પૈસા ભેગા કરો. પહેલા દિવસે તો કશું થાય નહીં, તમારી બેલેન્સ શીટ બનાવો અને પછી તમે બિઝનેસમાં આવો.
બાકી ગુજરાતી તો ચંદ્ર ઉપર પ્લોટિંગ થાય ને તો સૌથી પહેલો ગુજરાતી લેશે, તમે લખી રાખજો. નહીં, ચંદ્ર પર પ્લોટિંગ થશે એ કરવા વાળો જ ગુજરાતી હશે. હા એટલે અરે વાહ. એક લેગેસી લઈને અમે અત્યાર સુધી અહીંયા આગળ આવ્યા છે ને આઈ એમ ઓલવેઝ ઓફ ધ બિલીવર કે લોકોએ પૈસા કમાવા, વેલ્થ કમાવી, બધાને એમ હોય કે અમે અમારા બાળકોને પૈસા આપીએ, ખૂબ જમીનો, મિલકતો, ધંધો ઊભો કરી દઈએ. બટ મારું બિલીફ એ છે કે આ બધાની સાથે જો તમે તમારા છોકરાઓને એક બ્રાન્ડ નેમ કે તમારા પરિવારનું નામ નહીં આપો તો પૈસો તો આજે છે નથી, ધંધો આજે છે પાછો ડાઉન થશે, પણ જે એ એક બ્રાન્ડ નેમ તમારું હશે એ નામથી જ તમારા છોકરા પાછા ઊભા થઈ જશે. પણ બ્રાન્ડ નેમ આપવા માટે શું કરવું પડે? બ્રાન્ડ નેમ આપવા માટે તમારે એક જ ચીજ કરવાની, ભલે તમે ધંધો એ ન કરતા હોય પણ તમે જે બોલો છો એ કરો ને જે કરો છો એ બોલો, એ જ વસ્તુથી તમારો બ્રાન્ડ નેમ ચાલતું રહેશે. પછી તમે એક પ્રોફેસરના છોકરા છો કે તમે બિઝનેસમેનના છોકરા છો કે તમે એક લુહારના છોકરા છો, મેં જોયું કે આપણે ઘણીવાર કહે કે ફલાણા ભાઈનો દીકરો, તો એ બસ એના ખાલી એની એક વેલ્યુઝના લીધે એ ભાઈને લોકો ઓળખતા હોય છે. પણ હું થોડો ડિફર થઉં છું કે એવા લોકોને કોઈ 5,000 ઉછીના નથી આપતું. એટલે લેગેસી વિથ અસેટ જ હોય છે. ના, બટ અગર બાપ દાદાઓએ ક્યારે કોઈ સાથે ખોટું નથી કર્યું હતું તો એ લેગેસી જુદી થઈ ગઈ આખી. ઈ લેગેસી ઈ છોકરાઓને મળે છે, જે એની એક બાય ડિફોલ્ટ એક ક્રેડિટ બિલ્ડ થઈ જાય છે કે ભાઈ આનો દીકરો છે તો કદાચ ખોટું નહીં. એને કેવી રીતે ભેગું કર્યું છે હા, એ લેગેસી થાય. અને એ જો આપો તો એ છોકરો ક્યાંય પાછો ના પડે. ટ્રુ. પણ એને જો ખોટું કરીને ભેગું કરીને આપ્યું હોય તે છોકરો 100% પાછો પડવાનો. 100%. પણ એમાં તો તમારું ક્રેડિટ જ ઊભી ન થાય ને. ખોટું કરીને બનાવ્યું એની ક્યાંય ક્રેડિટ જ ન બને. યસ યસ. પણ આ ચીજમાં તમારું એક મેસેજ ફોર સમવન હુ વોન્ટ્સ ટુ બિલ્ડ એન એમ્પાયર, તમારો શું એના માટે એક મેસેજ છે? હું એવું માનું છું કે પહેલાં તો વેલ્યુ ફોર મની બાળકોને સમજાવવી પડે. જ્યારે મારી 160 બંગલાની સ્કીમ ચાલતી હતી તો મારો દીકરો કોલેજ કરીને આવ્યો તો સીધો ફોર્ચ્યુનર લઈને ધબધબાટ કરતો, એટલે બધી ધૂળ ઉડવા માંડી રોડ ઉપર, આવીને બ્રેક મારી એટલે બધી ધૂળ ઓફિસમાં. તો મને થયું મેં તો કોણ આવ્યું, મોઢામાંથી ગાળ બી નીકળી ગઈ. પછી ભાઈ મને કે પપ્પા હવે હું કાલથી હું તમને જોઈન કરું છું. મેં તું પહેલાં તું બેંકમાં જા ને એક્ટિવાની લોન લઈ લે. મને કે પણ 3 ગાડી છે. મેં કીધું મારી છે, તારી નથી. રાઈટ. તો એ સંસ્કારી છે, મારાથી ડાયો છે. એટલે બોલે તો કે શું કરું? મેં તું બેંકમાં જા. એ કદાચ 60-65 હજારનું આવતું હતું. મેં તું આ 15,000 આપું છું તને અને બીજી લોન લઈ લે. પણ કે આપણી પાસે છે ને. મેં તું ના લોન લઈ લે. એ બેંકમાં ગયો તો પેલા મેનેજરે આડી ઊભી 72 સહીઓ કરાવી, એની વાત 72 સાઇન કરાવી. પછી મને કે પપ્પા 40,000ની લોન થઈ મારી. મેં તો હવે એનો તું હપ્તો કરાવી દે 1,800 રૂપિયાનો અને હું તને 3,000 રૂપિયા આપીશ. અને એ રીતે વર્ત્યો ને એના પગારમાંથી એને પેટ્રોલ પુરાવીને બધું કરાવ્યું. અત્યારે BMમાં ફરે છે, એના જ પૈસે ફરે છે. મેં કશું નથી આપ્યું. પણ જો હું કહું કે મને નથી મળ્યું, હું મારા છોકરાને આપી દઉં, ગયા કામથી. બરાબર છે. મોંઘી ઘડિયાળો, મોંઘા કપડાં, બ્રાન્ડ્સ પહેરવી, આ મા બાપ છોકરાઓને બગાડે છે. થિયેટરમાં જઈને 500 રૂપિયાની પોપકોર્ન ખાઓ ને પૈસાનું અપમાન છે બોસ. 500 રૂપિયાની 10 કિલોની ગુણ આવે. પૈસા ભગવાન આપણને એટલે આપે છે કે આપણે સમાજ માટે સારું કરીશું એવો એને વિશ્વાસ છે કે આ પોતાના માટે કરશે પણ પછી સમાજ માટે બી કરશે. આ હું કરું તો મને જોઈને મારો દીકરો શીખે છે. મારે કહેવાની જરૂર નથી. તો મા બાપ એવી રીતે જીવે કે છોકરાને વેલ્યુ ફોર મની સમજ પડે. અને ખરાબ સમયમાં માત્ર પૈસો કામ આવે જ બોસ, કશું કામ નથી આવતું. બરાબર. ખાલી પૈસો આવે જ કામ. એટલે એની બચત કેવી રીતે કરવી? નાની ચલો 10,000ની SIP કરો, કમાય તો ભાઈ 25,000ની SIP કરો. આપણે વ્યાજ નથી ખાવું, એક સેફ ઇન્વેસ્ટમેન્ટ. તો એ બધું આપણે કરતા હોય તો આપણને જોઈને છોકરો શીખે. હું મારો ભાઈ ગુજરી ગયો 2001માં એક્સિડન્ટ, તો એના પરિવાર માટે કરતો મારો છોકરો જોઈને શીખે કે પપ્પા એમના મારા માટે કરશે એમથી મારા ભાઈના છોકરા માટે વધારે કરશે. મારો છોકરો લંડન ગયો, પહેલાં મારા ભાઈના છોકરાને મેં લંડન મોકલ્યો હતો લોર્ડ્સ પર 2 મહિના ક્રિકેટ શીખવા. મારા છોકરાએ દુબઈએ નહોતું જોયું. તો આ હું કરું છું એ મારો છોકરો સાયલેન્ટલી જોવે છે. હું મારી બા જોડે કેવી રીતે વર્તું. હું મારી બાને કોઈ દિવસ નથી કહેતો તને બોલતા ના આવડે, તને ખબર ના પડે, તું ચૂપ રહે. બોસ ઇઝ બોસ, અદબ વાળીને જ ઊભા રહેવાનું ડોસી આગળ. તો પેલો એની મમ્મી જોડે એમ જ ઊભો રહે છે. મારે કહેવાની જરૂર જ નથી. તો એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ. એટલે દરેક માણસ પોતે જ એવું જીવે, જે ચાહતો હોય કે એનો છોકરો એવું જીવે એવું એ પોતે જીવશે. હું જ ઘરમાં બોટલ ખોલીને બેસતો હતો, બેટા તારા કામનું નથી હો, આ તો અમારે ઠીક છે. એ બધું સમજે કે આ બાપા બધું બરાબર છે. તમે કાળા ખોટા ધંધા કરતા હોય, તમે કરપ્શન, બધું જાત જાતનું તમે કરતા, છોકરો શીખે, એ જ શીખે ને બીજું શું શીખે. રાઈટ. એટલે લેગસી આપવા માટે લેગસી જીવવી પડે.
રાઈટ છે. કારણ કે અમને કોઈ લેગસી નથી મળી બોસ. માય ફાધર વોઝ અ ટેલર, ઓટલા ઉપર દરજીની દુકાન. પણ અમે એવા સારા લોકો વચ્ચે રહ્યા, એમને જોયા કેવી રીતે ઉઠે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે અંકલ પૈસા વાપરે છે. 2 રૂપિયા છૂટા લેવાના હોય તો કાકો લઈને જ ઊભો થાય. ભિખારીને કોઈ દિવસ આપે નહીં કે આપણે પુણ્ય કમાવું જ નથી. મિડલ ક્લાસને મદદ કરો, જે ભીખ નથી માગી શકતો એને મદદ કરો, એ ઊભો થશે. પેલો તો રોજ ભીખ માગશે. તો આ બધું શીખ્યાથી પહેલી લેગસી અમારાથી ઊભી થઈ. રાઈટ. આજે કોઈ 10,000 રૂપિયા ઉછીને નહોતું આપતું. 100 ચેક રિટર્ન જતા હતા 93માં મારા. પણ એ વખત બી કોઈને ખરાબ જવાબ નથી આપ્યો, પ્રોપર જવાબ આપ્યો. ભાઈ વિશ્વાસઘાત થયો છે, મોટું નુકસાન થયું છે, આપી દઈશું. તો એ સ્ટ્રગલ ટાઈમ બી છોકરાએ જોયું કે પપ્પા કેટલી પોલાઇટલી વાત કરે છે. આવા ટાઈમમાં પપ્પા કદાચ સિગરેટ નથી પીધી, દારૂ નથી પીધો, દમ મારો દમ, મીટ જાય ગમ, કોઈ દિવસ કે પપ્પા તો સવારે 8 વાગે ઉઠીને ઓફિસ. તો આ બધું તમે કરો એટલે છોકરા જોઈને શીખે. એટલે આજે હું કહું છું મારો છોકરો મારાથી ડાયો છે. હું 1.5 કલાક જીમ કરું છું, 6 કલાક જીમ કરે છે. અને જીમ કરે એટલે કોઈ ખરાબ આદતો આવે જ નહીં. રાઈટ છે. યસ. બાકી અમે શિકાગો જઈએ, બધા બોટ લઈને જઈએ, લેક મિશિગનમાં, બધા પીતા હોય, મટન ખાતા હોય, બધું કરે. ભાઈ તમને મુબારક. રાઈટ છે. એ ખોટું નથી, મને નથી ગમતું ભાઈ. એટલે આ વસ્તુ એક છે કે ઘણીવાર અમે હું જીમ જાઉં, મારા અમુક ટ્રેનરો સાથે અમે વાત કરતા ત્યારે આ જ વાત હોય કે આજકાલ જે યંગ જનરેશન લ્યોર થઈ જાય છે સિગરેટ, દારૂ કે જંક ફૂડથી, તો આ બધી ચીજોને કંટ્રોલમાં લાવવા માટે શું કરી શકીએ? ખાલી તો તમે મંદિરમાં ન બેસાડી શકો છોકરાઓ. હું તમને હજુ એ જ કહું છું, અસલી નશો ના ચડે એટલે ડુપ્લિકેટ નશા કરવા. તો સિગરેટ ને દારૂથી ઉપરનો નશો ચડાવવા. તો ઉપરનો નશો શું છે? એ આ છે. એ મને આ જ જવાબ આવેલો કે અસલી નશો છે ને, તમે તમારા છોકરાઓને હેલ્થ માટેનું ગાંડ પણ ચડાવી દો. કે મારો દીકરો ટેનિસ રમતો હતો, સ્પોર્ટ્સનું ઓબ્સેશન કરી દો, લોંગ ટેનિસ જીમ જવા માટે ઓબ્સેશન કરી દો, તમે એમને ફિટનેસનું ઓબ્સેશન એટલું નાખી દો કે એને એ એટલો નશો થઈ જાય ને કે આ બધી ચીજોના નશા એને માયને નો લાગે. અરે આટલું ખાય તો આટલું પ્રોટીન, આટલું ખાય તો આટલી કેલરી ગણવા માંડે. હાજે 2000 કેલરી વજન ગણવા માંડે. પપ્પા પેટ બહાર આવી ગયું છે મને કે. રાઈટ. હાઇરોક્સ કરવું એટલે બોસ 2-2.5 કલાક ત્યારે 1 કલાક 31 સેકન્ડમાં પૂરું કર્યું હતું. ટ્રુ. 2.5 કલાક. હવે એને આ બધું પણ એ સમજે કે પપ્પા સવારે 100 પુશઅપ મારે છે, હાલા આપણે મારવા પડશે કે બાપા ખાવાની. અને હું તો કહું જ છું, મા બાપને ખાસ કહું છું કે છોકરા છોકરી આપણા કહેવામાં ના હોય ને તો પેપરમાં છપાઈ દેવાનું, પેદા અમે કર્યા હતા પણ અમારા નથી. એના કરતાં જે માણસો આપણા માટે 25-30 વર્ષથી કામ કરે એને પૈસા આપીએ ને. બરાબર છે. તમને તમારા મા બાપે પેદા કરેલ તમારો રાઈટ નથી કશું. તમારે પ્રૂવ કરવું પડે કે હું આ લેગસી લેવાને લાયક છું. રાઈટ છે. અને એ પ્રૂવ ના કરો તમને નહીં મળે. એટલે અમારા બધા છોકરાઓને ખબર કે બાપા કશું નહીં આપે. હાલા આપણે બધું કરી દેવાનું ચેરી, આપણા બાપા તે ક્યાં વસાવ્યું ભાઈ. પણ આ બધું કરવું પડશે. અને એ કરે તો બધું તારું છે. એટલે આઈ થિંક આ વસ્તુને લઈને આપણે જોવા જઈએ તો તમે કીધું એ બહુ સાચું છે સંજયભાઈ, કે અમે પણ નાનપણથી અમારા દાદા પરદાદાઓની સ્ટોરીઓ જે સાંભળતા રહ્યા કે આટલા હવનો થતા, આટલું દાન દેતા, કે આટલું ગરીબોને ખાવાનું ખવડાવતા, કે બધા વેપારી વર્ગોને જે રીતના મદદ કરતા, તો એ જોઈને ને એ લોકોની જે વેલ્યુઝ અમે સાંભળતા આવ્યા. ઓફકોર્સ હું બોર્ન થયો ત્યારે તો મારા પરદાદા જીવતા નહોતા, પણ ખાલી એની જે વેલ્યુઝ અમે સાંભળતા આવ્યા ને એનાથી જે વેલ્યુઝ અમારામાં એટલી બધી આવી ગઈ ને આઈ થિંક આ વેલ્યુઝથી જ તમે એક તમારી એમ્પાયરને કેરી કરી શકો. બાકી એના વગર તો બલબલી એમ્પાયર. તમે ધવલભાઈ જ્યાં છો ને ત્યાં રહેવા, ત્યાં ટકવાય દોડવું પડે. રાઈટ છે. લેગસી તમને આપી દીધી એટલે મળી ના જાય. ટ્રુ. ધેન અગેન યુ હેવ ટુ પ્રૂવ ઇટ કે હું બી એ જ છું. રાઈટ છે. અને ત્યાં લોકો સેફ ઝોનમાં જતા રહે છે કે હવે આપણને શું થશે, આપણી પાસે 500 કરોડ છે, 100 કરોડ ભાડું આવે છે, આટલું ગયા કામ. એટલે પછી આ ડ્રગ્સ ને બધું જાતનું બધું ચાલુ કરે. પણ એ કદાચ સંસ્કાર પડેલા હોય અને ઇટ્સ અ કોન્સ્ટન્ટ પ્રોસેસ. હું એકવાર મારા છોકરાને કહું જીમ જાય ને જાય એટલે પૂરું નથી થઈ ગયું, પછી એ જોવું પડે જીમમાં હાલો જઈને ત્યાં તો પછી એ સિગરેટ નથી પીતો ને એ તપાસ કરવી પડે. રાઈટ છે. એક ઝાડ ઉગતું હોય ને તો આજુબાજુ વાડોલિયું કરવું પડે કે ગાય ખાઈ ના જાય, કે જાનવર એટલે ખાઈ ના જાય, કોઈ ખોદી ના નાખે ભૂંડે ને. કે પછી મોટું થઈ જાય, થડ મજબૂત થઈ જાય પછી વાંધો નથી. બરાબર. એટલે 30-35 વર્ષનો થઈ જાય પછી કોઈ બહુ ચિંતા નથી, પણ એ જ ટાઈમ છે કે માણસ લપસી જાય છે. રાઈટ. અને આપણે કહીએ પણ જીમમાંથી તો વધારે ન્યુસન્સ આવે છે ઘણી વાર તો. બરાબર. એટલે એ કંઈ બહુ એવું માનવાનું જોયું કે બધા મંદિરો છે કે એ તો આપણે જ એને બરાબર રાખવો પડે. આજુબાજુ જીવ જંતુ ફરતા હોય એનાથી દૂર રાખવા પડે. તમે ખેતરમાં કશું ના વાવો તો એ તો નિંદામણ તો ઉગે જ. મારા દીકરાને જ્યારે હું ટેનિસમાં મોકલતો હતો, મેં બહુ નુકસાન કરેલું. ટેનિસ દર મહિને એટલો ખર્ચો હતો ટેનિસનો, એના શૂઝ મહિનામાં ફાટી જાય, પેલી ગટ તો રોજ ફાટી જાય.
તો પૈસા નહીં પણ હું ગમે તેમ કહીને મેનેજ કરતો. રાઈટ. પણ મેં તો આ સ્પોર્ટ્સમાં જશે ને તો હાલો બચી જશે, નહીં તો આપણો ખરાબ ટાઈમ ચાલે છે અને આ જોઈને આ હાલો બગડી જશે. સાચી વાત છે. તે સ્પોર્ટ્સના કારણે બચી ગયો. એટલે ફિટનેસનું ઓબ્સેશન જે છે ને અરે, જબરજસ્ત. આજના તારીખમાં યંગ જનરેશનમાં નાખી દો ને તો આઈ ડોન્ટ થિંક એ લોકો રોંગ રસ્તે ડાયવર્ટ થઈ પણ શકે. હું માનું છું કે આ બહુ સારા છોકરાઓ છે આજે, બહુ જ સરસ છોકરાઓ, હેલ્થ કોન્શિયસ બધા લોકો નથી ખાતા જંક ફૂડ કે કશું. બહુ ડાયા છોકરાઓ છે આજે, ખાલી અમને બેસાડીને થોડું કહેવાની જરૂર છે. બાકી જે રીતે કે બસ આ યુથ આવું છે, યુથ આવે, યુથ ટોપ છે, તમે રસ્તો તો બતાવો. એ બગડે છે એનું કારણ જ તમે છો. રાઈટ છે. મારો છોકરો બગડે ને તો આઈ એમ ધ સોલ રિસ્પોન્સિબલ, એનો દોષ જ નથી એમાં. બરાબર છે. એટલે મારી દીકરી ભાગી જાય છે તો એ મારો હું જ રિસ્પોન્સિબલ છું કે મેં એને ઘરમાંથી પ્રેમ નથી આપ્યો, મેં દીકરીને કોઈ દિવસ આઈ લવ યુ કીધું નથી. એટલે કોઈ કહે છે તો એ ઢળી જાય છે. રાઈટ છે. કૂતરું હોય ને એને કરો તો આવતું રહે, બાપા તો માણસ છે, બચ્ચું છે. એટલે આ બધી ચીજો ઘરમાંથી નથી મળતી એટલે માણસ બહાર જાય છે. એટલે ઘરમાંથી જો પ્રેમ મળે, સાંત્વના મળે, ગમે તેવો ફેલ થઈને આવે તો બી એને મોટિવેટ કરે, આ બધું ઘરવાળા કરે તો છોકરા તો જીવ આપી દેવા છે બાપુ. રાઈટ છે. યસ. હા, એટલે એક મા બાપ જ ઇન કેસ કાંઈ રોંગ થાય તો એની જવાબદારી પણ મા બાપે પોતે જ લેવી અને સારું થાય તો બી મા બાપની જ છે Right. બંનેમાં. પેલું તો વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. દે હેવ ધેર ઓન થોટ્સ રાઈટ. એને લેટ હિમ ફ્લાય ઇન ધ સ્કાય. આપણે ઊભા રહે થાય બાપા ઊભા છે, બસ ધેટ્સ ઓલ. બાકી કંઈ બેટા આમ કરજે ને બેટા આમ કરજે ને આમ કરજે એ તો. આજે આપણે સંજયભાઈ રાવલ સાથે ઘણું બધું ડિસ્કશન થયું લાઈફના મોટિવેશનલ ટોપિક્સ ઉપર. ને જો તમને કોઈ પણ હજી પ્રશ્ન હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં લખજો. ને મારી ખાસ રિક્વેસ્ટ છે કે આપણા ભાઈબંધોને, દોસ્તારોને ને બધાને આ પોડકાસ્ટ શેર કરજો ને આમાંથી ઘણું બધું તમને શીખવા મળશે.